તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 10 ઓક્ટોબર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને? ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજે સૌથી પહેલાં અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ જે જીએસ મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત છે અને એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ સાથે સંબંધિત છે। તો પહેલા મહત્વનો આર્ટિકલ જે છે એ એનઆરઆઈ વિશે વાત કરે છે જીએસ મેઇન્સ પેપર 2 સાથે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા એક વસ્તુ કહેવામાં આવેલી છે। સુપ્રીમ કોર્ટનો એક અતિ મહત્વનો કેસ જે છે એની પણ વાત કરીશું। આખો મુદ્દો કંઈક એવો છે કે ભારતની અંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શૈક્ષણિક સંસ્થાઓની અંદર રિઝર્વેશન એટલે કે અનામત આપવામાં આવે છે। તો જે શૈક્ષણિક સંસ્થા હોય એની અંદર એસસી એસટી ઓબીસી અને અત્યારે તો ઈબીસી એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ આટલા લોકોને અનામત આપવામાં આવે છે। પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓની અંદર એનઆરઆઈ લોકોને પણ અનામત આપવામાં આવે છે। એનઆરઆઈ એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, બરાબર? નોન રેસિડેન્ટ એટલે કે એવા લોકો કે જેઓ નાગરિક તો ભારતના હોય પરંતુ વ્યાપાર અથવા ધંધા અર્થે વિદેશમાં રહેતા હોય। ભારતના મૂળ ભારતના વ્યક્તિ હોય, એમનું ઓરિજિન ભારતના હોય પરંતુ વિદેશમાં રહેતા હોય એવા વ્યક્તિને કહેવાય એનઆરઆઈ। તો એનઆરઆઈ લોકોના બાળકોને ભણવા માટે અથવા એનઆરઆઈને ભણવા માટે પણ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામતની જોગવાઈ કરવામાં આવેલી હોય છે। તો અત્યારે એનઆરઆઈ કોટા જે છે એ પ્રોફેશનલ કોર્સની અંદર અને ટેકનિકલ કોર્સની અંદર, ટેકનિકલ કોર્સ એટલે શું? તો ટેકનિકલ કોર્સ એટલે કે આજે એન્જિનિયરિંગ ને આ બધા બીટેક ને એ બધા કોર્સ થતા હોય। પ્રોફેશનલ કોર્સ એટલે કે એમબીએ ને એ બધા કોર્સ જે છે, બીબીએ ને એ બધા પ્રોફેશનલ ને એ બધા કોર્સ કહેવાય। તો આ કોર્સની અંદર એ જે રિઝર્વેશન આપવામાં આવે છે એ ફરજિયાત નથી। સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આ જે આપવામાં આવે એ ફરજિયાત છે નહીં। સુપ્રીમ કોર્ટે ઓબ્ઝર્વેશન શું અવલોકન કર્યું તો એમને એવું જોયું કે પ્રાઇવેટ કોલેજ અને ઇન્સ્ટિટ્યુશન જે છે એ આ પ્રોફેશનલ અને ટેકનિકલ કોર્સ માટે આ રિઝર્વેશન એ બધું આપે છે એ બધી વસ્તુ ઠીક છે, પરંતુ પ્રાઇવેટ કોલેજ પોતાની મરજી પ્રમાણે એ નક્કી કરશે કે એને ડિસાઇડ એટલે કે પોતાની ઈચ્છા અનુસાર એ નક્કી કરશે કે એનઆરઆઈ અથવા એનઆરઆઈ લોકોને આ અનામત આપી કે ન આપી। તો સુપ્રીમ કોર્ટે આવું અચાનક કેમ કહી દીધું? તો રાજસ્થાન કોલેજનો એક કેસ એમની સામે આવેલો હતો, એની સામે એમની આ વાત કહી દીધી હતી। રાજસ્થાન કોલેજની સામે એક વ્યક્તિએ અપીલ કરેલી હતી કે સીટ મેટ્રિક્સ આ કોલેજ દ્વારા એનઆરઆઈ લોકોને અનામત નહોતું આપવામાં આવેલું, તો એના માટે અપીલ કરવામાં આવેલી હતી। પ્રાઇવેટ મેડિકલ અને ડેન્ટલ કોલેજ રાજસ્થાનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે એ જે છે એ ક્રાઇટેરિયા ફોલો કરતી નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે હવે ના પાડી દીધી કે જો કોલેજવાળાને સારું લાગશે તો એ એનઆરઆઈ લોકોને અનામત આપશે, બાકી આપશે નહીં। કોલેજ આર્ગ્યુડ ઇન કોલેજ ધેટ એનઆરઆઈ સીટ્સ વુડ નોટ બી ફિલ્ડ। તો કોલેજે સુપ્રીમ કોર્ટની અંદર એવું કીધું કે આ એનઆરઆઈને અમે અનામત આપીએ છીએ પરંતુ એ સીટ એટલી બધી ફિલ થતી નથી, સીટ મોટા ભાગની ખાલી રહી જાય છે અને પછી અમારે નુકસાન ઉઠાવવું પડે છે અને મોટા ભાગના એનઆરઆઈ કેન્ડિડેટ છે એ અહીંયા ભણતા નથી। તો 7 જજની બેચ હતી, એમને સાથે સાથે આ જજમેન્ટ આપતા એનો પણ ઉલ્લેખ કરેલો કે પીએ ઇનામદારનો કેસ શું હતો એ પણ આપણે વાત કરીશું। પીએ ઇનામદાર કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે એનઆરઆઈ લોકો માટે 15% કોટા આપવાનો છે, 15% રિઝર્વેશન, 15% અનામત આપવાનો છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર, પરંતુ આ 15%નો જે કોટા જે છે એ નોટ કમ્પલસરી, એ માત્ર ડિસ્ક્રિએશન પોતાની મરજી અનુસાર છે। કોલેજવાળાને સારું લાગે તો આપવાનું, ફરજિયાત છે નહીં। એપેક્સ કોર્ટે એવી બધી વસ્તુ કહી દીધેલી છે અને આ લિમિટ તો 15%ની રાખેલી છે, એને રદ કરેલી નથી। વર્ડિક્ટ એટલે કે ચુકાદો, તો એ ચુકાદો ક્યાં? ઇનામદાર કેસની અંદર આપેલો છે અને ત્યારે એનઆરઆઈ ટર્મ વિશે પણ વાત કરવામાં આવેલી હતી। થોડી આપણે એનઆરઆઈ વિશે ડિટેલમાં માહિતી મેળવીએ કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન। અહીંયા આપણે એ પણ જાણીશું કે એનઆરઆઈ બનવાના ફાયદા શું છે, નુકસાન શું છે, એનાથી શું ફાયદો થાય એ બધી વસ્તુ આપણે જોઈશું। એનઆરઆઈને એક રીતે ઓવરસીઝ સિટીઝન પણ કહી શકીએ। ઓવરસીઝ એટલે કે દરિયાપાર, એટલે કે એવો વ્યક્તિ કે જે ભારત છોડી અને બીજે ક્યાંક રહેતો હોય, બાકી આ મૂળ નાગરિક તો ભારતનો જ હોય, જન્મ ભારતમાં થયો હોય પરંતુ ક્યાંક બીજે રહેતો હોય, વિદેશમાં રહેતો હોય, ઓવરસીઝ દરિયાને વટીને દરિયાપાર રહેતો હોય, જેને આપણે ઓફિશિયલી એનઆરઆઈ અથવા નોન રેસિડેન્ટ ઇન્ડિયન કહીએ છીએ, અથવા પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન। આને એવું પણ કહી શકાય કે પર્સન ઓફ ઓરિજિન એટલે કે મૂળ એ ભારતનો નિવાસી છે, પીપલ ઓફ ઇન્ડિયન બર્થ, ભારતમાં એનો જન્મ થયેલો છે, ડિસેન્ટ એનું ઓરિજિન જે છે ભારતમાં રહે છે પરંતુ રહે છે રિપબ્લિક ઓફ ઇન્ડિયાની બહાર। હવે આમની માટે આમની જે આવક હોય, તો આજે એનઆરઆઈ લોકો જે છે એમની જે આવક થતી હોય, એમને કંઈક કમાતા તો હશે તો એમની આવક ઉપર ઇન્કમ ટેક્સ ને એ બધું લાગતું હોય છે, પરંતુ એ ઇન્કમ ટેક્સ જે છે એ ડિફરન્ટ હોય, એ એમની ઉપર જે ઇન્કમ ટેક્સ લાગે એ ડિફરન્ટ હોય। રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા માટે અને એનઆરઆઈ માટે ઇન્કમ ટેક્સના નિયમો ને એ બધી વસ્તુ અલગ અલગ હોય છે। રિક્વાયર ટુ, હવે જો ભારતની અંદર એને ઇન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત ઇન્કમ ટેક્સ એક્ટના દાયરામાં આવવું હોય તો એને કઈ રીતે હોવું જોઈએ? 365માંથી જો એ 182 દિવસ ભારતની અંદર રહેલો હોય, 365માંથી જો એ 182 દિવસ ભારતમાં રહેલો હોય તો જ તે એને ભારતમાં ટેક્સ ભરવાનો થાય છે, ભારતના નિયમો પ્રમાણે તો જ એને ભારતમાં ટેક્સ ભરવાનો, બાકી એને ભરવાનો થતો નથી, બરાબર? માની લો કે કદાચ 180 દિવસથી તે ભારતમાં રહ્યો છે, 182 થી ઓછા રહેલો છે તો એને ટેક્સ ભરવાનો થતો નથી આઈટી એક્ટ પ્રમાણે, એ તમારે યાદ રાખવાનું છે।
હવે તમે એ પણ સમજો કે ભારતના બંધારણની અંદર 2006ની અંદર 93 નંબરનો સુધારો કરવામાં આવેલો હતો. એ સુધારાનો પણ થોડો ચર્ચા કરીએ. સુપ્રીમ કોર્ટે 2005ની અંદર 2005 12 ઓગસ્ટે એક ચુકાદો આપેલો હતો. PA ઇનામદાર વર્સિસ અધર્સ અથવા તો સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર એના અંતર્ગત એવો ચુકાદો આપેલો હતો કે રાજ્ય જે છે એ રિઝર્વેશન પોલિસી માઇનોરિટી ઉપર ઇમ્પોઝ કરી શકે નહીં, એટલે કે થોપી શકે નહીં. નોન માયોરિટી અનએડેડ પ્રાઇવેટ કોલેજીસ ઇન્ક્લુડિંગ પ્રોફેશનલ કોર્સીસ. આ ઇનામદાર કેસની અંદર સુપ્રીમ કોર્ટે શું કીધેલું કે રાજ્ય જે છે એ રિઝર્વેશનની પોલિસી જે છે એ માઇનોરિટી અને નોન માઇનોરિટી અને અનએડેડ પ્રાઇવેટ કોલેજની ઉપર થોપી શકે નહીં. પ્રોફેશનલ કોલેજની અંદર પણ આવી રીતે થોપી શકે નહીં. હવે અહીંયા આપણે થોડી વાત કરવી પડશે ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જે આર્ટિકલ 46 માં આવેલા છે. એમાં શું કીધેલું છે? 46 નંબરની કલમમાં એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે. શું કોશિશ કરશે? પ્રમોટ કરવાની, પ્રમોશન કરવાની. કોને પ્રમોટ કરવાની? સ્પેશિયલ પ્રકારની કાળજી રાખવામાં આવશે શૈક્ષણિક અને આર્થિક બાબતોની અંદર. કોના? વીકર સેક્શનની, નબળા વર્ગોની વ્યવસ્થિત કાળજી રાખવામાં આવશે. પીપલ એન્ડ પ્રોટેક્ટ ફ્રોમ સોશિયલ ઇનજસ્ટિસ, સામાજિક રીતે એમને અન્યાય ન થાય એની કોશિશ કરવામાં આવશે. આ બધું કાર્ય કોણ કરશે? રાજ્ય કરશે. કોની માટે? વીકર સેક્શન, નબળા વર્ગના લોકો માટે આ બધું કાર્ય કરશે. મતલબ કે તો આ બધી વસ્તુને સંબંધિત ઇનામદાર કેસની અંદર 2005ની અંદર 2006ની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 15% જેટલું જે છે એ એનઆરઆઈ લોકોને પણ આપવાનું. પરંતુ હવે આપણે એની પહેલા એ વાત કરીએ, એની પહેલા એ જોઈ લઈએ કે એનઆરઆઈ બનવાના ફાયદા શું છે. તો એનઆરઆઈ બનવાના ફાયદા તમે અહીંયા ડાયરેક્ટ જ જોઈ શકો છો. એ ભારત દેશની અંદર ઓવરસીઝ એકાઉન્ટ બનાવી શકે છે. ઓવરસીઝ ભારતની બેંકમાં ખાતું ખોલાવી શકે છે. જો વિધાનવાળા વાક્યમાં એવું કહી દે કે એનઆરઆઈ વ્યક્તિ ભારતમાં ખાતું ખોલાવી શકતો નથી તો વિધાન પડી જાય ખોટું. કારણ કે એની માટે એક અલગ એકાઉન્ટ હોય, ઓવરસીઝ એકાઉન્ટ. એની માટે નિયમોને એ બધું પણ અલગ હોય. આરએફસી ને એફસી, એનઆરઈ આ બધા એના એકાઉન્ટના પ્રકાર છે. બીજું એ જે છે એ ભારતની અંદર ઇલેક્શનની અંદર ચૂંટણીની અંદર વોટ એટલે કે મત પણ આપી શકે છે, પરંતુ એની માટે એને રૂબરૂ હાજર રહેવું જરૂરી છે. રૂબરૂ હાજર રહેવું જરૂરી છે. એજ્યુકેશન સિસ્ટમની અંદર એને સ્પેશિયલ લેટેસ્ટ અલગ જ પ્રકારનું રિઝર્વેશન મળે છે. મેં તમને અત્યારે કીધું 15% રિઝર્વેશન મળે છે, પરંતુ એ ફરજિયાત નથી, પરંતુ મળે છે ખરા. તો આ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. હવે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 15 તમને ખ્યાલ હોવો જોઈએ કે ગમે ત્યારે રિઝર્વેશનની વાત આવે, શૈક્ષણિક સંસ્થાઓની અંદર રિઝર્વેશનની વાત આવે તો એ ભારતના બંધારણમાં ક્યાં લખેલી છે? તો એ ભારતના બંધારણમાં 15 નંબરની કલમમાં લખેલી છે. આર્ટિકલ 15 ક્લોઝ 5 જોઈએ. આર્ટિકલ 15 ક્લોઝ 5 જોઈએ તો એમાં એવું લખેલું છે કે એજ્યુકેશનલ એડવાન્સમેન્ટ, શૈક્ષણિક સંસ્થાનોના એડવાન્સમેન્ટ માટે અને એનું પ્રમોશન કરવા માટે, સામાજિક અને આર્થિક રીતે પછાત ભારતના નાગરિકો જે છે એમના પ્રમોશન માટે, એમની અંદર શિક્ષણનું પ્રમાણ વધે, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના લોકોમાં શિક્ષણનું એ બધાનું પ્રમાણ વધે, એની માટે રાજ્ય કોશિશ કરશે. અને એવું કીધેલું છે કે જો એમના એડમિશન માટે, એસસી અને એસટી લોકો માટે એના એડમિશન માટે રિઝર્વેશનની જોગવાઈ કરવામાં આવશે તો એ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાશે નહીં. બધી જ શૈક્ષણિક સંસ્થાઓની અંદર, પ્રાઇવેટ સંસ્થાઓની અંદર પણ એસસી અને એસટી લોકોને અનામત આપવું પડશે. એવું ક્યાં કીધેલું છે? આર્ટિકલ 15 ક્લોઝ 5 ની અંદર કીધેલું છે. આર્ટિકલ 15 વિશે મેં અલગથી પણ વિડીયો બનાવેલો છે. એમાં મેં બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે કે આર્ટિકલ 15 શું છે, 15 ક્લોઝ 1 શું છે, 15 ક્લોઝ 2 શું છે, 15 ક્લોઝ 3 શું છે. આ અનામત જે છે એ બંધારણની ઉલ્લંઘન કઈ રીતે નથી કરતું, બધી વસ્તુ મેં ડિટેલમાં સમજાવેલી છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. તો 15 નંબરની કલમની અંદર આર્ટિકલ 15 ક્લોઝ 5 જે છે એ જે ઉમેરેલી છે એની અંદર આ બધી વસ્તુ લખેલી છે એવી કે એસસી અને એસટી લોકોને જો શૈક્ષણિક સંસ્થાઓની અંદર અનામત આપવામાં આવશે, એમને જો સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે તો એ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાશે નહીં. એવું કંઈક લખેલું છે. અને 15% સીટ જે છે એ શેડ્યુલ કાસ્ટ માટે આપેલી છે. અનામતની જોગવાઈ આપણે થોડી જોઈએ તો 15% જે છે એ એસસી લોકો માટે, 7.5% જે છે એ એસટી લોકો માટે અને 27% જે છે એ અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી લોકો માટે છે. અત્યારે તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે સૌથી વધુ અનામતનો લાભ જે છે એ ઓબીસી લોકોને મળે છે, કારણ કે એમની પાસે 27 એટલે કે 27% જેટલી સીટ એમને આપવામાં આવેલી છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. 27% આ જે સીટ અનામત જે છે એ મંડળ કમિશનની જોગવાઈઓના આધારે આપવામાં આવી છે. મૂળ બંધારણની અંદર માત્ર એસસી અને એસટી આ બે જાતિને તે અનામત મળેલું હતું. ઓબીસીને આગળ જતા મંડળ કમિશનના આધારે આ બધી વસ્તુ આપવામાં આવેલી છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા આપણે થોડી વાત કરીએ કે આ જે એક્ટ જે છે નોટ એપ્લાય ટુ, આ એક્ટ કોને લાગુ પડતો નથી? તો સેન્ટ્રલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કેન્દ્રીય લેવલની જો શૈક્ષણિક સંસ્થા હોય, કેન્દ્રીય લેવલની શૈક્ષણિક સંસ્થા હોય અને આ શૈક્ષણિક સંસ્થાઓ એ ટ્રાઇબલ એરિયાની અંદર એટલે કે આદિજાતિ વિસ્તારની અંદર આવેલી હોય. આદિજાતિ કયા વિસ્તારો કે જે 6ઠ્ઠી અનુસૂચિમાં આવેલા છે? 6ઠ્ઠી અનુસૂચિની અંદર આવેલા આદિજાતિ વિસ્તારની અંદર જો કોઈ પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન આવેલી હોય તો ત્યાં અનામત આપવાની જરૂર નથી. ત્યાં આ 14% ને 27% ને 7.5% ને 15% ને એ અનામત આપવાની આ જરૂર નથી. આ કાયદો ત્યાં લાગુ પડતો નથી. બરાબર. જો વિધાનવાળા વાક્યમાં એક્સ્ટ્રીમ અતિશયોક્તિ લેવલનું વિધાન આપી દે કે અનામત જે છે એ બધી જ કોલેજોમાં લાગુ પડે છે, તો ખોટી વાત, બધે નથી લાગુ પડતી. જો 6ઠ્ઠી અનુસૂચિ વાળી રાજ્ય જે છે ત્યાં આવેલા હોય, ત્યાં કોલેજ ને એ બધું આવેલું હોય તો ત્યાં લાગુ પડતી નથી. બીજું
માઇનોરિટી લોકોની જે શૈક્ષણિક સંસ્થાન હોય તો ત્યાં પણ આ એક્ટ એટલે કે ત્યાં પણ આ અનામત જે છે એ લાગુ પડતી નથી. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો લેબર બ્યુરો દ્વારા એક સ્ટડી કરવામાં આવેલી છે કોની ઉપર, તો કે માઇગ્રન્ટ લોકો જે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર અથવા એક રાજ્યની અંદર તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. તો એમનો ડેટા સરકારે માંગેલો છે, કારણ કે એમનો ડેટા આપણને મળી જાય કે કેટલા માઇગ્રન્ટ કેટલા સ્થળાંતરિત લોકો છે. તો આપણે એને માટે વ્યવસ્થિત પોલિસીને એ બધું બનાવી શકીએ, એમને બેનિફિશરી એમને લાભાર્થી માટે કોઈ યોજના એ બધું બનાવી શકાય. તો એની માટે ડેટા માંગેલો છે કોની પાસે, લેબર બ્યુરો. અને લેબર બ્યુરો જે છે એની માટેની સ્ટડી કરશે. લેબર બ્યુરોને આ ડેટા કોને માંગેલો છે, તો મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ નામનું મંત્રાલય જે છે એણે આ માંગેલું છે. અને આની માટેનો ફાઇનલ સર્વે માંગેલો છે અને કીધેલું છે કે માઇગ્રેશન લોકો જે છે સ્થળાંતરિત કરવાવાળા લોકો એમનો વહેલી તકે આ બધો ડેટા પૂરો કરો, જેના કારણે આ બધી વસ્તુ આપી શકાય. નીડ ફોર રિલાયેબલ ડેટા. અત્યારે એમને અતિ મહત્વની જરૂરિયાત શું છે કે તાત્કાલિક સારો એવો ડેટા મળી જાય. મહત્વનો પ્રશ્ન એ છે કે ભારતની અંદર પહેલાં તો માઇગ્રેશનની સ્થિતિ આપણે જોઈએ. મેઇન્સ માટે અતિ મહત્વના પોઈન્ટ તમને જાણવા મળશે. ઇન્ટરનલ માઇગ્રેશનનો મતલબ શું થાય કે એક જ દેશની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેશન થઈ શકે. હવે જો માઇગ્રેશન બે પ્રકારનું હોય, ઇન્ટરનલ અને ઇન્ટરનેશનલ. ઇન્ટરનલ એટલે કે એક દેશની અંદર જ, સાથે સાથે ઇન્ટરનેશનલ પણ હોઈ શકે એક દેશમાંથી બીજી જગ્યાએ. જેમ કે તમને ખ્યાલ હશે કે મ્યાનમારની અંદર રોહિંગ્યા મુસ્લિમનો ઇસ્યુ છે. રોહિંગ્યા મુસ્લિમ લોકોને ત્યાં મ્યાનમારની અંદર એક્સપ્લોઇટેશન શોષણ કરવામાં આવે છે. તો મ્યાનમારમાંથી રોહિંગ્યા મુસ્લિમ લોકો જે છે એ ભાગી અને બીજા દેશની અંદર માઇગ્રેટ થઈ ગયેલા છે, સ્થળાંતરિત થઈ ગયેલા છે. તો એને એક રીતે ઇન્ટરનેશનલ માઇગ્રેશન કહી શકાય છે, બરાબર. પરંતુ જો દેશની અંદર થાય તો એને ઇન્ટરનલ કહેવાય. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વાત કરીએ તો 45 કરોડની આજુબાજુ લોકો જે છે એ માઇગ્રેન્ટ છે, એટલે કે સ્થળાંતરિત લોકો છે, કે જે 38% જેટલું આપણી વસ્તીના 38% જેટલા લોકો છે. 2001ની વાત કરીએ તો ત્યારે 31 કરોડ લોકો જે છે એ માઇગ્રન્ટ એટલે કે સ્થળાંતરિત હતા, કે જે 31% હતા, બરાબર. મતલબ કે 2001 કરતાં 2011ની અંદર વધેલા છે. 2001માં કેટલા હતા, 31%, જે વધીને 38% થઈ ગયેલા છે. 2001 થી 11ની વાત કરીએ તો 18% જેટલો માઇગ્રન્ટ લોકોની પોપ્યુલેશન જે છે 2011 થી 2018ની વચ્ચે વસ્તીમાં 18%નો વધારો થયો છે, જ્યારે માઇગ્રન્ટ એટલે કે સ્થળાંતરિત લોકોનો 45% જેટલો વધારો થયો છે. તમે જાતે પણ વિચારીને કહી શકો છો કે લોકો માઇગ્રેશન સ્થળાંતરિત શા માટે કરતું હોય, તો બેટર ઓપોર્ચ્યુનિટી, બેટર ફ્યુચર, સારી જીવન ધોરણ, સારી ક્વોલિટી ઓફ લાઈફ, સારું જીવન ધોરણ, સારું ભણતર, સારી નોકરી, આ બધી વસ્તુ માટે સ્થળાંતરિત કરતા હોય છે. જો આ જ બધી વસ્તુ હવે જો આમાં પણ અલગ અલગ પ્રકારના સ્થળાંતર હોય છે, જે આપણે આગળ ડિટેલમાં જોઈશું. 2011ની વાત કરીએ તો 99% ટોટલ માઇગ્રેશન જે છે એ ઇન્ટરનલ અને ઇમિગ્રન્ટ હતું. ઇન્ટરનલ અને ઇમિગ્રન્ટ એટલે કે ઇન્ટરનેશનલ. 2011ની અંદર વાત કરીએ તો 99% જેટલું માઇગ્રેશન જે છે એ ભારત દેશની અંદર થતું હતું, ઇન્ટરનલ થતું હતું. જ્યારે 1% માઇગ્રેશન જે છે એ ઇન્ટરનેશનલ હતું. ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન પણ કહે છે. ઇમિગ્રેશન એક શબ્દ છે, બરાબર. તો ઇમિગ્રેશનનો મતલબ પણ તમને ખબર હોવો જોઈએ. ઇમિગ્રેશનનો મતલબ શું? ઇમિગ્રેશનનો મતલબ પણ એક રીતે માઇગ્રેશન જેવું છે, એટલે કે ભારત દેશનો વ્યક્તિ જો વિદેશમાં રહેતો હોય તો એને અહીંયા ઇમિગ્રન્ટ કહેવાય અથવા ઇમિગ્રેશન કરીને ગયો છે એવું કહેવાય. એવી જ રીતે જો વિદેશનો કોઈ વ્યક્તિ ભારતમાં રહેતો હોય અથવા અન્ય કોઈ દેશમાં રહેતો હોય તો એને ઇમિગ્રન્ટ અથવા ઇમિગ્રેશન કહેવામાં આવે છે. તો એ શબ્દ પણ તમે યાદ રાખજો. ભારતની અંદર માઇગ્રેશનની પેટર્ન, એનો જે ઇતિહાસ અથવા એનો પેટર્ન જોઈએ તો એ કઈ રીતે છે, એને અલગ અલગ પ્રકારે ક્લાસિફિકેશન કરી શકાય છે. એના ઓરિજિનના આધારે એને વર્ગીકરણ કરી શકાય છે. પહેલાં તો રૂરલ એટલે કે ગામડાથી ગામડાની અંદર આ માઇગ્રેશન જોવા મળે છે. રૂરલથી અર્બન, ગામડાથી શહેર તરફ, અને અર્બનથી રૂરલ, શહેરથી ગામડા તરફ, અને અર્બન શહેરથી શહેર તરફ આ જે માઇગ્રેશન જે છે એ જોવા મળે છે, બરાબર. તો ટોટલ 4 અલગ અલગ પ્રકારના માઇગ્રેશન છે, એ તમને ખબર હોવી જોઈએ. 2011ની વસ્તી ગણતરીની વાત કરીએ તો 21 કરોડ જેટલા માઇગ્રેન્ટ જે છે એ ગામડાથી ગામડા તરફ થયેલા હતા, અને 8 કરોડ જેટલા જે છે એ માઇગ્રેન્ટ થયેલા હતા, બરાબર. રૂરલથી અર્બન 8 કરોડ જે છે એ ગામડામાંથી શહેરમાં ગયેલા હતા. 3 કરોડ જેટલા જે છે એ કે જે 7%થી ઇન્ટરનલ માઇગ્રેશન, ભારત દેશની અંદર ઇન્ટરનલ કરેલું હતું, બરાબર, માઇગ્રેશન કરેલું હતું. હવે આ જે માઇગ્રેશન જે છે એને બીજી રીતે પણ ક્લાસિફાઈ કરી શકે છે, બીજી રીતે પણ વર્ગીકરણ કરી શકે છે. ઇન્ટ્રાસ્ટેટ અને ઇન્ટરસ્ટેટ. ઇન્ટ્રાસ્ટેટનો મતલબ શું? ઇન્ટ્રાસ્ટેટનો મતલબ એક જ રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયેલા હોય, અને ઇન્ટરસ્ટેટનો મતલબ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું એ. તો એની વાત કરીએ તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 88% લોકો જે છે એ ઇન્ટરનલ એટલે કે એક જ રાજ્યની અંદર, 40% જે છે એ 40 કરોડની આજુબાજુ 88% એ ઇન્ટરનલ માઇગ્રેશન કરે છે. 5.4 કરોડ લોકો જે છે ઇન્ટરસ્ટેટ માઇગ્રેટ કરેલું હતું, કે એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયેલા હતા. આ બધું તો એટલો બધો ડેટા મહત્વનો નથી, પરંતુ આ મહત્વની વસ્તુ છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો ઉત્તર પ્રદેશ અને બિહાર આ બે એવા દેશ છે, આ બે એવા રાજ્ય છે કે જેની અંદર લાર્જેસ્ટ સોર્સ ઓફ આ બે એવા રાજ્ય છે કે જે રાજ્યની અંદરથી
લોકો બહાર આવે છે, એટલે કે જે રાજ્યમાંથી લોકો સ્થળાંતરિત કરી અને બીજા રાજ્યમાં જાય છે, તો બીજા રાજ્યમાં જવામાં રાજ્યની અંદર આવવાવાળા કયા છે? તો આવવામાં પહેલા નંબર મહારાષ્ટ્રની અંદર અને દિલ્હી એ પહેલા નંબરે આવે છે, બરાબર, કે મહારાષ્ટ્ર અને દિલ્હીની અંદર લોકો સ્થળાંતરિત કરી અને આવે છે, એટલે કે અહીંયા વસવા આવે છે. અને નીકળે છે ક્યાંથી સૌથી વધુ? તો કે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદરથી સૌથી વધુ માઇગ્રન્ટ નીકળી જાય છે. તો એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા માઇગ્રેશનનો થોડો ચાર્ટ આપેલો છે, તો એ પણ તમે જોઈ અને સમજી શકો છો. આ 63 આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે, બાકી તમે પોઝ કરી અને જોઈ શકો છો. હવે આપણે થોડી એ વાત કરીએ કે રીઝન ફોર ઇન્ટરનલ માઇગ્રેશન એન્ડ સાઇઝ ઓફ માઇગ્રન્ટ લેબર ફોર્સ. આના કારણો શું છે અને માઇગ્રન્ટ લેબર ફોર્સ, માઇગ્રન્ટ મજૂરો જે છે, સ્થળાંતરિત મજૂરો, એનો શું યોગદાન છે એ બધી વાત કરીએ. તો કે મેજોરિટી 70% ઇન્ટર સ્ટેટ માઇગ્રેશન વોઝ ડ્યુ ટુ ધ રીઝન ઓફ મેરેજ એન્ડ ફેમિલી. મોટાભાગના જે માઇગ્રેશન જે છે એ લગ્ન અને પરિવારના કારણે થતા હોય છે. 83% જેટલી મહિલાઓ જે છે એ લગ્ન માટે અને ફેમિલી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ એટલે કે કરે છે. જ્યારે 39% મેલ એટલે કે પુરુષો જે છે એ પણ લગ્ન અથવા ફેમિલી માટે માઇગ્રેશન કરે છે. 8% જેટલા લોકો જે છે એ આ પ્રકારની વસ્તુ કરે છે. મૂવમેન્ટ ફોર વર્ક, ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50% જેટલા એવા લોકો છે કે જે માત્ર કામ કરવા માટે, વર્ક માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે. હવે જો અહીંયા ઇન્ટરસ્ટેટ માઇગ્રેશનનો ડેટા આપેલો છે. ઇન્ટરસ્ટેટ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે જતા હોય તે. તો અહીંયા મેલ ને ફિમેલ ને એ બધો ડેટા અહીંયા આપેલો છે. મેલ, આ ફિમેલ અને પર્સનનો એ ડેટા આપેલો છે. અને આ જે છે એ ઇન્ટરસ્ટેટ એટલે કે એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતો હોય એનો ચાર્ટ આપેલો છે. જો અહીંયા એ પણ આપેલું છે કે જો બ્લુ જે છે એ વર્ક માટે છે, યલો જેવું જે છે એ આ ઓરેન્જ જેવું એ એજ્યુકેશન માટે છે, અને મૂવ વિથ ફેમિલી, આ યલો જે છે એ ફેમિલી માટે છે અને આ અધર છે, બરાબર. એટલે કે અમુક લોકો ભણવા માટે પણ બહાર જતા હોય છે, તો એ બધો ડેટા અહીંયા આપેલો છે. હવે ભારત દેશની અંદર એક એક્ટ પણ બનાવવામાં આવેલો છે માઇગ્રેશન એટલે કે સ્થળાંતરિત લોકો માટે. એ એક્ટ કયો છે? ISMW એક્ટ. ISMW એક્ટ એનું નામ શું છે? ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન વર્કમેન એક્ટ, બરાબર. ઇન્ટરસ્ટેટ માઇગ્રેશન વર્કમેન એક્ટ. જો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ પણ મજૂર અથવા કોઈ પણ વ્યક્તિ માઇગ્રેશન સ્થળાંતરિત કરીને જાય તો એને અમુક પ્રકારના અધિકાર મળતા હોય છે. એ અધિકાર આ એક્ટમાં આપેલા છે. 1979 નો એક્ટ છે ISMW. આ એક્ટ ખૂબ મહત્વનો છે કારણ કે કોવિડની મહામારીની વચ્ચે ઘણા બધા માઇગ્રન્ટ લોકો જે છે ખૂબ ચર્ચામાં હતા. તો પરીક્ષામાં આના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકે, મેઇન્સમાં પણ પૂછાઈ શકે. તો પ્રશ્ન અત્યારે કંઈક એવો છે કે આ ISMW એક્ટ તો છે, પરંતુ એનું પુઅર ઇમ્પ્લિમેન્ટેશન છે, એનું અમલીકરણ વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી. આ એક્ટ જે છે એ માઇગ્રન્ટ વર્કરોના પ્રોટેક્શન, અધિકાર માટે, એમની સુરક્ષા માટે બનાવવામાં આવેલો હતો, પરંતુ અત્યારે એનું અમલીકરણ વ્યવસ્થિત ન થવાથી એમની સુરક્ષાને એ બધું જળવાતું નથી. આના અંતર્ગત થોડી વાત કરીએ તો કે ISMW ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન એક્ટ. ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન એક્ટ એટલે કે કામ કરવા માટે કોઈ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો કઈ રીતે કરવાનું એ વાત કરવામાં છે. પહેલા તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય તો એને અમુક પ્રકારના પ્રોટેક્શન આપવું પડશે, અમુક પ્રકારનું સંરક્ષણ આપવામાં આવશે. લેબર કોન્ટ્રાક્ટર, જો કોઈ પણ વ્યક્તિ હશે એ લેબર કોન્ટ્રાક્ટરનું કાર્ય કરતો હશે. તમને ખ્યાલ હશે કે ઘણા બધા લોકો લેબર કોન્ટ્રાક્ટરનું કાર્ય કરતા હોય છે, એક રીતે દલાલ જેવું અથવા કોન્ટ્રાક્ટર તરીકેનું વર્ક કરતા હોય છે, જેમનું મુખ્ય કાર્ય શું હોય છે? રિક્રુટિંગ માઇગ્રન્ટ્સ એટલે કે આવા જે સ્થળાંતરિત કરવાવાળા લોકો હોય એમની ભરતી કરવાનું કાર્ય કરતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ માની લો કે મહારાષ્ટ્રની અંદર અથવા ગુજરાતની અંદર કોઈ વ્યક્તિ છે આવો કોન્ટ્રાક્ટર છે, તો એ કોન્ટ્રાક્ટર જે છે એ બહારથી આવવાવાળા મજૂરોને કામ આપવાનું કાર્ય કરતો હોય. તો આ લેબર કોન્ટ્રાક્ટર શું હોવો જોઈએ? પહેલાં તો એની પાસે લાયસન્સ હોવું જોઈએ કોન્ટ્રાક્ટર તરીકેનું, કે જેના કારણે એ બીજા લોકોને કામે આપી શકે, એની પાસે લાયસન્સ હોવું જોઈએ. બીજું, રજિસ્ટર્ડ માઇગ્રન્ટ વર્કર્સ, જેવો તે એ બીજા લોકોને કામે રાખે તો ગવર્મેન્ટ ઓથોરિટીના સાથે આ જે માઇગ્રન્ટ વર્કર મજૂરો જે છે એને રજિસ્ટર કરી દેવાના ગવર્મેન્ટ, સરકારી સંસ્થા સાથે, ગવર્મેન્ટની ઓથોરિટી સાથે એનું રજિસ્ટ્રેશન કરી દેવાનું કે બરાબર આટલા લોકો આવ્યા. બીજું, અરેન્જ ફોર વર્કર ટુ બી ઇસ્યુડ પાસબુક રેકોર્ડિંગ ધેર આઈડેન્ટિટી. પાસબુક ને એ બધી વસ્તુ એમની પાસેથી લઈ લેવાની અને એમની પહેચાન, એમની ઓળખાણ ને એ બધી વસ્તુ આની પાસે ડેટા રાખવાનો, બરાબર. અને લાયસન્સ હોવું ખાસ જરૂરી છે. તો આ પણ પૂછાઈ શકે છે. આ જે ગાઈડલાઈન જે છે આની સિવાય પણ બીજી ઘણી બધી ગાઈડલાઈન આપેલી છે. કોની સાથે સંબંધિત? તો એમને વેજ એટલે કે વેતન કેટલું આપવાનું, પગાર, દૈનિક પગાર ને એ બધું કેટલું આપવાનું, એ એમને પ્રોટેક્શન, કઈ રીતની સુરક્ષા આપવાની છે, જેમ કે એમને રહેવાની સગવડ, મેડિકલ ફેસિલિટી, પ્રોટેક્ટિવ ક્લોથિંગ, કપડાં ને એ બધું કઈ રીતે આપવાનું, હેલ્થની સુવિધા, એજ્યુકેશનની સુવિધા, આ બધી વસ્તુ જે છે એ કોન્ટ્રાક્ટરે કઈ રીતે કરવાની, એ બધી વસ્તુ આ એક્ટમાં આપેલું છે. ISMW એક્ટ, ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કમેન એક્ટ, બરાબર. 1979 નો એક્ટ છે. આ જે રિપોર્ટ જે છે આ રિપોર્ટની અંદર એવું પણ કહેવામાં આવેલું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવી તો ઘણી બધી વસ્તુ કરેલી છે, પરંતુ આનું યોગ્ય અમલીકરણ થઈ શકતું નથી. અને તેમ છતાં પણ હજી આગળ જતા કોઈ કોન્ક્રીટ કે ફ્રૂટફુલ ઇફોર્ટ જે છે એ કોન્ટ્રાક્ટર અને એમ્પ્લોયર અને આ જે મજૂરો જે છે એને વ્યવસ્થિત કાયદાને એ બધું લાગી શકે એમની સુરક્ષા માટે એવો કોઈ વ્યવસ્થિત ઠોસ કાયદો કે એવું કંઈ બનાવેલું નથી, બરાબર. તો જેટલી મહત્વની વસ્તુ હતી એ જોઈ લીધી.
બીજો આર્ટિકલની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા NCPCR સાથે વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછેલો છે કોને? NCPCR ને ઓન રિપેટ્રિએશન ઓફ ચિલ્ડ્રન, બાળકોના રિપેટ્રિએશન માટે. રિપેટ્રિએશનનું ગુજરાતી શું થાય? રિપેટ્રિએશનનો મતલબ થાય પુનર્વસન. પુનર્વસનનો મતલબ શું? પુનર્વસનનો મતલબ એમ કે કદાચ એક વ્યક્તિ એ ઓરિજિનલ એ જગ્યાએ રહે છે, ઓરિજિનલ ક્યાંક બીજાનો છે અને રહે છે અત્યારે ક્યાંક બીજે, બરાબર, અથવા તો ઓરિજિનલ ક્યાંક અહીંનો છે અને એને ઉઠાવીને અહીંયા લઈ જવામાં આવેલું છે, તો અહીંથી એને પાછો અહીંયા લાવો. માની લો કે એવું માની શકો છો કે ભારતનો કોઈ વ્યક્તિ યુરોપમાં રહે છે, બરાબર, ભારતનો કોઈ વ્યક્તિ યુરોપમાં રહે છે. કોવિડની મહામારીના કારણે અત્યારે તો બધા પોતપોતાના ઘરે પાછા આવે છે, તો યુરોપથી માની લો કે એને ભારતમાં પાછો લાવો છે, તો એને રિપેટ્રિએશન કહેવાય, પુનર્વસન, બરાબર, પુનર્વસન. તો NCPCR ને પ્રશ્ન પૂછેલો છે કોણે? સુપ્રીમ કોર્ટે. NCPCR શું છે એની થોડી વાત કરીએ તો NCPCR નેશનલ કમિશન છે, એક રીતનું રાષ્ટ્રીય લેવલનું કમિશન છે. કોની માટે? ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, બાળકોના અધિકારોના સંરક્ષણ માટેનું એક કમિશન છે. આ એક રીતનું બાળકોના અધિકારો માટેનું એપેક્સ એટલે કે સર્વોચ્ચ કમિશન છે, લેટેસ્ટ લેવલનું સૌથી ઊંચામાં ઊંચું કમિશન છે બાળકોના અધિકારો માટેનું. તો એણે 8 રાજ્યોને પ્રોડ્યુસ કરેલા છે કે બાળકોને 8 રાજ્યોની અંદર બાળકો જે છે એ કેર હોમની અંદર એટલે કે કાળજીવાળા હોમની અંદર રહે છે, કેર હોમની અંદર. આ જે 8 રાજ્યના બાળકો જે છે એ એમના માતા પિતા સાથે, એમની ફેમિલી સાથે, એમના પરિવાર સાથે નથી રહેતા, પરંતુ ક્યાં રહે છે? કેર હોમની અંદર રહે છે. ફર્ધર ઇમિડિયેટ, તો સુપ્રીમ કોર્ટે અત્યારે એમ કીધું કે તાત્કાલિક રીતે આમનું રિપેટ્રિએશન કરો, એમનું પુનર્વસન કરો અને એમને પાછા પોતપોતાના ફેમિલી, પોતપોતાના પરિવારવાળા પાસે મોકલી દો. આવું એણે કોને પૂછ્યું? NCPCR ને, કે તમે અત્યાર સુધી એને મોકલ્યા કાં નથી, એવો જવાબ માંગેલો છે. ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મિઝોરમ, કર્ણાટક, કેરલા, મહારાષ્ટ્ર અને મેઘાલય, આ બધા રાજ્યની અંદર એવું ચાલેલું છે કે આ બધા ઘણા બધા બાળકોને કેર હોમની અંદર રાખવામાં આવેલા છે તેમના પરિવારથી દૂર, તો એનો જવાબ માંગેલો છે. સુપ્રીમ કોર્ટે શું વસ્તુ ઓબ્ઝર્વેશન કરી, અવલોકન શું કર્યું? તો સુપ્રીમ કોર્ટે બેન્ચે NCPCR ને પૂછ્યું, કારણ પૂછ્યું કે એવું તો તમે તાત્કાલિક રિપેટ્રિએશન, પુનર્વસન શા માટે નથી કર્યું? એમના બાળકોને એમના પરિવારથી શા માટે દૂર રાખેલા છે? કોર્ટે આની માટે સુઓ મોટો એટલે કે પોતાની જાતે તે મોનિટરિંગ, અવલોકન કરવાનું કાર્ય કર્યું અને બાળકોના વેલફેર, કલ્યાણ માટેનું કાર્ય કરેલું છે. અહીંયા એમને કોર્ટ દ્વારા એ પણ ડિરેક્ટેડ, એ પણ જાહેર કરવામાં આવેલું છે કે જુવેનાઇલ ઓથોરિટીને આના વિશે જાણ કરો. ચાઇલ્ડ ઓર ચિલ્ડ્રન, બાળક અથવા બાળકો શુડ બી કેપ્ટ ઇન ધ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન, એમને ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં રાખવા જોઈએ, કન્સિડરિંગ ધ એમના હિતનું ધ્યાનમાં રાખીને એમની સ્વાસ્થ્ય અને એમના સેફટી, સુરક્ષા માટેની આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને બાળકોને કાયદાને એ બધું પ્રોવાઈડ કરવું જોઈએ. આમની સ્થિતિ અત્યારે ઘણી જ વલ્નરેબલ બની ગઈ છે. એમિકસ ક્યોરી જે છે, એમિકસ ક્યોરી એટલે કે કોર્ટનો મિત્ર. એમિકસ ક્યોરીનું કામ શું હોય? કોર્ટ કોઈ કેસ સોલ્વ કરતું હોય તો કોર્ટને માહિતી પૂરી પાડવાનું કરે કે NCPCR શું કરે છે, ઓલું શું કરે છે, એટલે કે કોર્ટના મિત્ર તરીકેનું કાર્ય કરે છે. એણે એમ કીધું કે NCPCRની ડિરેક્શન જે છે એ વાયોલેટ કરે છે, ઉલ્લંઘન કરે છે. કોનું? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની અંદર જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હતો, જેના અંતર્ગત બાળકોને અમુક પ્રકારના અધિકાર આપવામાં આવેલા છે કે એને આવી રીતે દૂર ન રાખી શકાય ને એ બધા, તો એનું ઉલ્લંઘન કરે છે. કોણ? NCPCR. NCPCR શું છે એ આપણે જોયું. નેશનલ કમિશન ઓન, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ, કે જે ભારત દેશની અંદર બાળકોના અધિકારો માટેની સર્વોચ્ચ બોડી છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ચાઇના દ્વારા સ્લેમ કરવામાં આવેલું છે, ચાઇના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે અથવા સ્લેમ કરી દેવામાં આવેલું છે કયા? ક્વાડ ગ્રુપને. અને ક્વાડ ગ્રુપને ચાઇનાએ એવું કહીને ગણકારેલું નથી કે આ એક ક્લોઝડ ક્લિક છે અને ચાઇનાએ ક્વાડ ગ્રુપની ટીકા કરેલી છે. ક્વાડ ગ્રુપમાં 4 દેશો છે, ઘણી બધી વાર આપણે વાત કરેલી છે. અને ખાસ કરીને તો ચાઇનાને ગુસ્સો આવેલો છે કોની માટે? કારણ કે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયો એવું કીધેલું છે કે ચાઇના એક રીતે આજુબાજુના રિજિયોન, પ્રદેશ માટે એક રીતે ખતરો, થ્રેટ બનીને ઉભરી રહ્યો છે. એના માટે આના વિશે આપણે વધારે ચર્ચા નહીં કરીએ કારણ કે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. એટલે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો નોબેલ પ્રાઇઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે, ફિઝિક્સ ને કેમેસ્ટ્રીનો જાહેર થઈ ગયેલો છે. તો આજે પીસ પ્રાઇઝ એટલે કે શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ જે છે એ પણ જાહેર થઈ ગયેલો છે. શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ જે છે એ કોને મળેલો છે? એ યુનાઇટેડ નેશન્સના WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક પ્રકારનો પ્રોગ્રામ ચલાવવામાં આવેલો હતો, કાર્યક્રમ. કોની માટે? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, જેના અંતર્ગત આખા વિશ્વની અંદર ઘણા બધા દેશની અંદર, વિશ્વની અંદર જેટલા પણ દેશ છે એમાંથી મોટા ભાગના દેશોની અંદર લોકોને ખોરાક પૂરો પાડવા માટેનો પ્રોગ્રામ હતો અને આ વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ હતો. બરાબર, યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. પ્રશ્ન પૂછે છે કોને નોબેલ પીસ પ્રાઇઝ શાંતિ માટેનો? તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ યુનાઇટેડ નેશનનો જે છે એને મળેલો છે. અહીંયા તમે એ પણ યાદ રાખો કે શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ જે છે એ સ્વીડનમાં આપવામાં આવતો નથી, પરંતુ એ નોર્વેના ઓસ્લોમાં આપવામાં આવે છે. બાકી બધા જે નોબેલ પ્રાઇઝ જે છે એ સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે. બરાબર, બાકી બધા નોબેલ પ્રાઇઝ જે છે એટલે કે ઇકોનોમીનો, ફિઝિક્સનો અને કેમેસ્ટ્રીનો એ બધા જે છે એ કઈ જગ્યાએ આપવામાં?
સ્વીડનના સ્ટોકહોમમાં આપવામાં આવે છે, પરંતુ શાંતિ માટેનો જે છે એ અલગ છે, એ નોર્વેના ઓસ્લોમાં આપવામાં આવે છે. તમને પ્રશ્ન થાય કે આવું શા માટે કરેલું છે, તો એની પાછળનું કારણ એટલું વધારે મગજ દોડાવવાની જરૂર નથી. એવું સમજી લો કે પહેલાં નોર્વે અને સ્વીડન જે છે એ બંને એક જ રાજાના અંતર્ગત આવતા હતા. બરાબર, પહેલાં નોર્વે અને સ્વીડન જે છે પહેલાં એક જ હતા, એક જ રાજા અંતર્ગત આવતા હતા. જેવી રીતે ભારત અને પાકિસ્તાન પહેલાં એક જ હતા એવી રીતે. બરાબર, તો યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને આ એવોર્ડ મળેલો છે. આ એક વિશ્વનું સૌથી મોટું નેટવર્ક હતું અને ઘણું બધું હ્યુમેનિટી માનવતા ભર્યું કાર્ય કરે છે કે જે પણ ઘણા બધા લોકો ને ખાવા મળતો નથી, ખોરાક મળતો નથી, તો એની માટે ખોરાક પૂરો પડે એની માટેનું કાર્ય કરે છે. ઇફોર્ટ ખૂબ અથક પરિશ્રમ કરી રહ્યા છે અથવા કાર્ય કરી રહ્યા છે. કોની માટે? કોમ્બેટ હંગર, ભૂખમરા સામે લડવા માટે. કોમ્બેટ એટલે કે લડવા માટે. અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વિશ્વની અંદર ભૂખમરા સામે લડવાનું કાર્ય કરી રહ્યું છે. કોણ? યુનાઇટેડ નેશન્સનો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે એ. અને ઇમ્પ્રૂવ કન્ડિશન, પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરે છે. કોની પરિસ્થિતિ? તો કે શાંતિ લાવવાની કોશિશ કરે છે. અને અમુક કોન્ફ્લિક્ટ ધરાવતા વિસ્તારો, સિવિલ વોર ને એ બધું ચાલતું હોય તો એવા બધા વિસ્તારની અંદર પણ ખોરાક પૂરો પાડવાનું અને શાંતિ જાળવવાનું કાર્ય કરે છે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. જો રોમની અંદર આ એવોર્ડ આપવામાં આવે છે એ તમને ખબર હોય છે. 97 મિલિયન પીપલ જે છે અને 88 કન્ટ્રીની અંદર આ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત એમને લાભ મળેલો છે. 97 મિલિયન લોકો અને 88 દેશોની અંદર આમનું કાર્ય ચાલુ છે. સાથે સાથે મલ્ટીલેટરલ કોઓપરેશન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા દેશોએ યોગદાન આપેલું છે અને કોઓપરેશન સહયોગ આપી અને મલ્ટીલેટરલ એકતાની અને વિવિધતામાં એકતા, અને ખાસ કરીને તો વસુદેવ કુટુંબકમની જે છે એ પણ વ્યક્ત કરેલી છે. નોર્વેજિયન નોબેલ કમિટી જે છે એના દ્વારા આ નક્કી કરવામાં આવેલું છે. મેં તમને કીધું કે આ નોબેલ પ્રાઇઝ જે છે એ નોર્વેના ઓસ્લોમાં આપવામાં આવે છે, એ ખબર હોવી જોઈએ. ફૂડ જે છે ઇઝ ધ બેસ્ટ વેક્સિન. અત્યારે કોરોનાની તો વેક્સિન છે નહીં, પરંતુ એક રીતે જોઈએ તો ભૂખમરા માટે તો એક વેક્સિન છે તે, હંગર માટે તો એક વેક્સિન છે તે, કઈ ફૂડ ખોરાક એ એની માટેની બેસ્ટ વેક્સિન છે. અને એક રીતે જોઈએ તો ઘણું બધું ખોરાક જે છે એ ઓલરેડી વેસ્ટ થતું હોય છે. જો એક વેસ્ટ થયેલું ખોરાક જે છે એ આપણે વેસ્ટ ન કરીએ અને આપણે એનું યોગ્ય મેનેજમેન્ટ કરીએ અને જે લોકોને ખોરાક મળતો નથી એને આપી દઈએ તો આપણે બધી વસ્તુ વ્યવસ્થિત થઈ શકે છે અને બધા લોકો, કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો મરશે નહીં. WFP વિશે વાત કરીએ તો આ લોજિસ્ટિક સર્વિસ પણ ચલાવે છે, એટલે કે કુરિયર પરિવહનની વ્યવસ્થા પણ ચલાવે છે કે જેના અંતર્ગત ડિસ્પેચ કરવામાં આવે છે. મેડિકલ કાર્ગોસ, મેડિકલ રિલેટેડ સર્વિસ જે છે એ પણ 120 દેશની અંદર મોકલવામાં આવે છે કે જે દેશની અંદર મેડિકલ સુવિધાઓ ન હોય તો અહીંયા દવાને એ બધું મૂકવામાં આવે છે આ પેન્ડેમિકની વચ્ચે. અને સરકારને પણ મદદ કરવામાં આવે છે, હેલ્થ પાર્ટનરને, ડોક્ટરને એ બધું મોકલવામાં આવે છે, ડોક્ટરની સુવિધાને, સાધનોને, ઇક્વિપમેન્ટને એ બધું મોકલવામાં આવે છે. પેસેન્જર સર્વિસ પણ ડોક્ટરને જવા માટે, વર્કરને જવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, હ્યુમેનિટેરિયન માનવતા માટે, સ્વાસ્થ્ય રિલેટેડ કાર્ય માટે, જે જગ્યાએ વિમાન ચાલતા નથી, ફ્લાઇટ ચાલતી નથી એ જગ્યાએ પહોંચવા માટે ભાડું ને એ બધું પણ આપવામાં આવે છે અને પેસેન્જર સર્વિસ ને એ બધું પણ ચલાવવામાં આવે છે WFP દ્વારા. તો યુનાઇટેડ નેશન્સમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વિશે થોડી વધારે ડિટેલમાં માહિતી જોઈએ તો આ લાર્જેસ્ટ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશન છે, સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન છે. હંગર, ભૂખ સામે લડવાનું કોશિશ કરે છે અને પ્રમોટિંગ ફૂડ સિક્યોરિટી, ખાદ્ય સુરક્ષા, કોઈ પણ વ્યક્તિ ખાધા વગર મરી ન જાય એની કોશિશ કરવામાં આવે છે. ફૂડ સિક્યોરિટી વિશે વર્ક કરે છે. એમનો ઉદ્દેશ્ય શું છે? ઇરેડિકેટ હંગર. ઇરેડિકેટ એટલે કે ધરમૂળથી નાબૂદ કરવી. હંગર એટલે કે ભૂખ મરાને ધરમૂળથી નાબૂદ કરી દેવાનું છે. માલ ન્યુટ્રિશન, કુપોષણને પણ નાબૂદ કરવાનું છે. અલ્ટિમેટ ગોલ, મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એલિમિનેટિંગ ધ નીડ ઓફ ધ ફૂડ એઇડ છે. આ બધું નાબૂદ કરવાનું, હંગર અને માલ ન્યુટ્રિશન એ બધું, એવો એમનો ઉદ્દેશ્ય છે. આના સભ્યો કોણ કોણ છે? તો કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ ગ્રુપનું એક સભ્ય છે. આ જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જે છે એ ખુદ એક સભ્ય છે. કોનું? યુનાઇટેડ નેશન્સના ડેવલપમેન્ટ ગ્રુપ, સંયુક્ત રાષ્ટ્રનું જે વિકાસ કરવા માટેનું ગ્રુપ જે છે એનું એક સભ્ય છે અને એની એક્ઝિક્યુટિવ કમિટી જે છે એનો પણ ભાગ છે. WFP નો જન્મ ક્યારે થયો હતો? 1961 ની અંદર આવો પ્રોગ્રામ બનાવવામાં આવેલો હતો કે આપણે આવું કંઈક કરવું જોઈએ અને દુનિયાની અંદર દરેક માણસ, દરેક મહિલા અને દરેક બાળક જે છે એની પાસે એવો અધિકાર છે ખાવાનો, રાઇટ ટુ ફૂડ, ખાવાનો અધિકાર છે અને એને ખાવાનું મળવું જોઈએ. એક્સેસ એટલે કે બધા વ્યક્તિને બધું મળવું જોઈએ. આનું ગવર્નન્સ, આનું સંચાલન કોણ કરે છે? WFP નું. તો એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા સંચાલન કરવામાં આવે છે, જેના અંદર જેટલા પણ યુનાઇટેડ નેશન્સના સભ્યો જે છે એ બધા દેશમાંથી એક સભ્ય આવે છે અને એનું પ્રતિનિધિત્વ ધરાવે છે એક્ઝિક્યુટિવ બોર્ડની અંદર. WFP ને પૈસા કોણ આપે છે? તો બધા દેશો પોતપોતાની રીતે વોલેન્ટરી, સ્વેચ્છાએ પોતપોતાની અનુસાર ડોનેશન, દાન આપવાનું કાર્ય કરે છે. સરકાર દાન આપે છે, કોર્પોરેટ્સ, અમુક પ્રકારના ઉદ્યોગકારોને, બિઝનેસમેનને, કંપનીવાળાને એ બધા પણ દાન આપવાનું કાર્ય કરે છે. બીજી વાત કરીએ કે આમનો ઓબ્જેક્ટિવ, આમનો ઉદ્દેશ્ય શું છે? તો કે સેવ લાઈફ્સ, જીવન બચાવવાનો, પ્રોટેક્ટ લાઇવલીહુડ્સ, આજીવિકા બચાવવાનો, સપોર્ટ ફૂડ સિક્યુરિટી, ખાદ્ય સુરક્ષા બતાવવાનો, ન્યુટ્રિશન, પોષણયુક્ત ખોરાક પૂરો પાડવાનો, લાઇવલીહુડ ને એ બધું પૂરું, રિડ્યુસ રિસ્ક એન્ડ ઇનેબલ પીપલ, કમ્યુનિટીઝ, આ બધી વસ્તુને મદદ કરવાનો, દેશને એ બધાને મદદ કરવાનો. અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે 2030 સુધીમાં ઝીરો હંગર પ્રાપ્ત કરી લેવું, એટલે કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો મરવો જોઈએ નહીં. ઝીરો હંગર 2030 સુધીમાં, એ એમનો ગોલ છે. બીજો આર્ટિકલ વાત કરે છે કે વોટ ઇઝ હેપનિંગ ઇન કિર્ગિસ્તાન. તો આપણી માટે મહત્વનું નથી કે કિર્ગિસ્તાનમાં શું થઈ રહ્યું છે, પરંતુ તમને અત્યારે ખાલી એટલી ખબર હોય છે કે કિર્ગિસ્તાનની અંદર ઘણા બધા વિરોધ, પ્રોટેસ્ટ થઈ રહ્યા છે સરકારની, એ બધાની વિરુદ્ધ ઘણા બધા વિરોધ થઈ રહ્યા છે. ખાલી એટલી ખબર હોવી જોઈએ.
બીજો ઇકોનોમી સાથે સંબંધિત આર્ટિકલ જોઈએ તો આરબીઆઈ દ્વારા ફોરકાસ્ટ આગાહી કરવામાં આવી છે. અત્યારે તમને ખબર હોય છે કે આરબીઆઈની એમપીસીની મિટિંગ હતી. એમપીસી એટલે કે મોનિટરી પોલિસી કમિટી, એની મિટિંગ હતી. એના અંતર્ગત એમપીસીએ જે કી રેટ જે છે એટલે કે રેપો રેટ અને આ બેંક રેટને જે છે એ તો જે પહેલાં હતો એટલો જ તે જાળવી રાખેલો છે, મેન્ટેન કરવાનું કાર્ય કરેલું છે. પરંતુ આરબીઆઈ એવી આગાહી કરેલી છે કે એન્ડ ટુ કોન્ટ્રાક્શન Q4ની અંદર ભારતની જે ઇકોનોમી જે છે એ કોન્ટ્રાક્શન એટલે કે માઇનસમાં જશે, ફરીથી માઇનસમાં જશે એવું ફરીથી એમને એ જ જણાવેલું છે. ભારતની રિયલ જીડીપી જે છે એ પણ આખા વર્ષ દરમિયાન 9.5% જેટલી ઘટેલી રહી છે. હાયર પ્રાઇસીસ બધી વસ્તુના પણ ભાવ વધવાની કદાચ શક્યતા રહેલી છે એવું પણ કીધેલું છે. પોલિસી રેપો રેટ જે છે એ 4% અનચેન્જ એટલે કે બદલ્યા વગરનો રાખેલો છે. દર 2 મહિને આ મિટિંગ થતી હોય, બરાબર. તો આપણી માટે એટલું બધું મહત્વનું નથી, કારણ કે દર 2 મહિને આપણે મિટિંગ કરતા હોય. કંઈક લેટેસ્ટ લેવલનું અદ્ભુત લેવલનું થાય તો આપણે સ્ટડી કરવાનું હોય. 6 સભ્યો હોય છે, એ બધું મેં તમને પહેલાં કીધેલું છે. બીજી વાત કરીએ તો આરબીઆઈના જે ગવર્નર જે છે શક્તિકાંત દાસ, એમને કોશિશ કરેલી છે, ટ્રાય કરેલી છે ટફ લવ વિથ બોન્ડ માર્કેટ. એમને બોન્ડ માર્કેટની અંદર વધારે વિશ્વાસ આવે એવું કીધેલું છે કે અત્યારે માર્કેટની અંદર લિક્વિડિટી જળવાઈ રહે, સરકાર પાસે નહીં, બધા પાસે પૈસા આવે, માર્કેટની અંદર વધારે પૈસા આવે, એની માટે એવી એમને કોશિશ કરેલી છે કે બોન્ડ માર્કેટની અંદર લોકો ઇન્ડિવિડ્યુઅલ અથવા પ્રાઇવેટ પ્લેયર જે છે એ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે એવી એમને કોશિશ કરેલી છે કે જેના કારણે માર્કેટ પાર્ટિસિપેન્ટ કોઓપરેશન, માર્કેટના લોકો બોન્ડ માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરે, જેના કારણે માર્કેટની અંદર પૈસા આવે અને લિક્વિડિટી વધવાનું કાર્ય થઈ જાય. 3 ઇમિડિયેટ મેજર્સ સરકાર દ્વારા બજારની અંદર કરન્સી વધી શકે અથવા તો મની ડિમાન્ડ, મની સપ્લાય વધી શકે, લિક્વિડિટી વધી શકે, એની માટે સરકારે તાત્કાલિક 3 પગલાં ભરેલા હતા. એ 3 આપણે જોઈએ ઇઝ લિક્વિડિટી માટે. પહેલું, અલોઈંગ બેંક્સ ટુ હોલ્ડ મોર એસએલઆર હોલ્ડિંગ. આરબીઆઈ એવું કીધેલું છે કે બેંક જે છે એ હવે એસએલઆર હોલ્ડિંગની અંદર સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોની અંદર વધારે પડતા પૈસા જે છે એ રાખી શકશે, હોલ્ડ મોર હોલ્ડિંગ રાખી શકશે ટિલ મેચ્યોરિટી સુધી વધારે રાખી શકે. ફોર સિક્યુરિટી પરચેસ ઇન ધ સેકન્ડ હાફ ઓફ 2021 થી 2020-21ના સેકન્ડ હાફની અંદર સિક્યુરિટી પરચેસ કરેલી હશે તો એને થોડા વધારે સમય સુધી રાખી શકશે. બીજું, સરકાર દ્વારા 1 લાખ કરોડ રૂપિયાનો TLTRO પણ લોન્ચ કરવામાં આવેલો હતો. TLTRO એટલે કે ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન, જેના અંતર્ગત આરબીઆઈ એવું કીધેલું હતું કે અમુક સેક્ટર નક્કી કરેલા હતા કે આ સેક્ટરની અંદર જો તમે લોન આપશો તો તમને ઘણો બધો ફાયદો થશે, કે જેના કારણે ડિમાન્ડને એ બધું, સપ્લાયને એ બધું બૂસ્ટ કરી શકાય અને ઇકોનોમીને ફરીથી પમ્પ ઇન કરી શકાય ને ઇકોનોમીનું હૃદય જે છે એ ફરીથી ધબકતું કરી શકાય. આરબીઆઈ દ્વારા એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે અત્યારે આરબીઆઈ એવું ડિસાઇડ કરેલું છે કે પહેલા આરબીઆઈ જે છે એ 10,000 કરોડનું OMO ઓપન માર્કેટ ઓપરેશન કરવાનું હતું, એ વધારી અને ડબલ કરી નાખ્યું છે. હવે 20,000 કરોડનું OMO ઓપન માર્કેટ ઓપરેશન કરશે. OMO શું છે? ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત આરબીઆઈ જે છે એ GSEC ગવર્મેન્ટ સિક્યુરિટી લેવાનું અને વેચવાનું કાર્ય કરે છે. તો આ તમને ખબર હોય કે 20,000 કરોડનું ડબલ કેમ કરી નાખ્યું? કારણ કે આરબીઆઈને એવી માર્કેટમાંથી, બજારમાંથી ફીડબેક મળેલો હતો અને ફીડબેકના આધારે એમને આ પ્રકારનું કાર્ય કરેલું છે, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ખારા લાઉડ્સ આરબીઆઈ છે ડિસ્ક્રિએશનલી ટ્રેકર. આરબીઆઈએ ડિસિઝન લીધેલું છે કે જાળવી રાખવાનું એકોમોડેટિવ સ્ટાન્સ એટલે કે જે 4% કી રેટ રાખેલો છે એને જાળવી રાખવાનું કાર્ય કરેલું છે, જેને આવકારવામાં આવેલો છે, વેલકમ કરેલો છે. બધા જ લેન્ડર અને ઇકોનોમિસ્ટ, તજજ્ઞ, ઇકોનોમીમાં તજજ્ઞ લોકો એને આવકારેલું છે અને એવું કીધેલું છે કે કદાચ આ બધું જતાં આગળ ધીમે ધીમે રિવાઇવ ગ્રોથ એટલે કે વિકાસ કરવામાં અને ગ્રોથ વધવામાં ધીમે ધીમે વધશે એવી માન્યતા રાખેલી છે. વિથ ગ્રોથ પ્રોજેક્શન, અત્યારે તો એવું માનવામાં આવ્યું છે કે ગ્રોથ વિકાસ જે છે, ગ્રોથ પ્રોજેક્શન એ -9.5% ગ્રોથ જે છે એ -9.5% હશે. ઇન્ફ્લેશન જે છે એ કદાચ થોડુંક હાયર, થોડું વધારે રહેશે. હવે ઘણા બધા દેશની અંદર, મોટાભાગના દેશની અંદર પણ આ જ પરિસ્થિતિ છે અને મોટાભાગના દેશની મોનેટરી પોલિસી કમિટી જે છે એમને પણ આ જ પ્રકારની વસ્તુ ચૂઝ કરેલી છે કે મોનેટરી પોલિસી જે છે એનો સ્ટાન્સ એકોમોડેટિવ રાખે. એકોમોડેટિવનો મતલબ શું થાય? એકોમોડેટિવનો મતલબ જ એ થાય કે જેટલી ગઈ વખતે મિટિંગની અંદર જેટલો રાખેલો હતો કી રેટ એટલો જ તે રાખવો, એને બદલવો નહીં, પહેલાં જેટલું જ રાખવું. હવે જો આરબીઆઈ દ્વારા બીજું પણ એક કાર્ય કરે, ટાર્ગેટેડ સ્પેસિફિક સેક્ટર. અમુક સેક્ટર જે છે એને ટાર્ગેટ કરી અને એને સ્પેસિફાઈ કરેલા છે અને એનો વિકાસ કરવા માટે, એને બૂસ્ટ કરવા માટેની કોશિશ કરેલી છે. ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ત્યાં લિક્વિડિટી વધારવાની એ બધી કોશિશ કરવામાં આવી છે. પોલિસી ટાર્ગેટેડ સ્પેસિફિક સેક્ટર, જેના અંતર્ગત હાઈ ફોરવર્ડ એવા સેક્ટરને પસંદ કરવામાં આવે છે કે જેને હાઈ ફોરવર્ડ અને બેકવર્ડ લિંકેજ હોય. એટલે કે એવું સેક્ટર, એવો ઉદ્યોગ કે જેનું ફોરવર્ડ પણ હાઈ હોય અને બેકવર્ડ લિંક પણ હાઈ હોય. મતલબ કે જેની અંદર માની લો કે રિટેલર અને રિયલ એસ્ટેટ સેક્ટર જે છે એને પસંદ કરેલા છે. સપોર્ટ બોન્ડ માર્કેટને પણ સપોર્ટ કરવાની કોશિશ કરેલી છે. લિક્વિડિટી જે છે એને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરેલી છે. રિટેલ એટલે કે જે છૂટક વેપારી એ બધા હોય, MSME સેગમેન્ટ, આ બધાને બૂસ્ટ કરવાની કોશિશ કરેલી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આના અંતર્ગત હતી જો હવે આરબીઆઈ આ મોનિટરી પોલિસી કમિટી લોન્ચ કરેલી છે, તો જ્યારે આ
કી રેટ લોન્ચ કરવામાં આવે એટલે ઇકોનોમીની અંદર ઘણી બધી નવી નવી વસ્તુ થઈ જાય, કારણ કે આ કી રેટ જો વધારે ઘટાડે અથવા એમને જાળવી રાખે તો એના કારણે ઘણી બધી વસ્તુ એની ઉપર જ ટકી રહેલી હોય. આજે મીટિંગ કરે એની ઉપર ઘણી બધી વસ્તુ ટકી રહી હોય, એટલે આ બધા આર્ટિકલ એની સાથે સંબંધિત જ હતા. તો બીજો આર્ટિકલ એવું વાત કરે છે કે કદાચ હોમ લોન, ઘર માટેની લોન જે છે એ ચીપર એટલે કે સસ્તી થઈ શકે છે. હોમ લોન જે છે એમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. ડિસિઝન આરબીઆઈ એવું નક્કી કરેલું છે કે આની અંદર ઘટાડો થઈ શકશે. રિસ્ક વેઇટેજ ઓફ હાઉસિંગ લોન ને બુસ્ટિંગ ડિમાન્ડ, અને આવી કોશિશ કરવાથી કદાચ લોકો ઘર લેવાનું શરૂ કરી દે અને ડિમાન્ડ એને બૂસ્ટ થઈ જાય એવું બની શકે અને હાઉસિંગ સેક્ટરની અંદર ડિમાન્ડ જોવા મળે. એટ્રેક્ટ રિસ્ક વેઇટ જે છે એ 35% જેટલો છે. લોન ટુ વેલ્યુ એલટીવી રેશિયો જે છે એ 35% જેટલો જોવા મળે છે કે જે પહેલા 50% અને 80% હતો, જે ઘટાડો જોવા મળેલો છે. ઇન્ફ્યુઝ એડિશનલ લિક્વિડિટી, વધારાના પૈસા એડ કરવાની કોશિશ કરવામાં આવેલી છે આ હોમ સેક્ટરની અંદર અને હોમ લોનની બધાની અંદર. બીજો આર્ટિકલ જોઈએ તો ગોલ્ડ બોન્ડ, સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમને સોના માટે ઘણી બધી સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હોય છે. તો ગોલ્ડ બોન્ડ માટેની જે પ્રાઇસ જે છે ઇસ્યુ પ્રાઇસ એ નક્કી કરી દેવામાં આવેલી છે. આ સરકારે આ પ્રાઇસ જે છે એ 5051 રૂપિયા રાખેલી છે. ગોલ્ડ બોન્ડ માટેની જે ઇસ્યુ પ્રાઇસ જે છે એ નક્કી કરેલી છે. અને આનું નામ શું છે તો સરકારે એક સ્કીમ લોન્ચ કરેલી હતી સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ, જેના અંતર્ગત સરકારે શું કીધેલું હતું કે જો કોઈ વ્યક્તિ જે છે એને સોનાની અંદર ગોલ્ડની અંદર પૈસા ખાલી ઇન્વેસ્ટ કરવા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ જો ગોલ્ડ એટલે કે સોનું ખરીદતો હોય તો એને સોનું ખરીદવાની જરૂર નથી. એ ગોલ્ડ એટલે કે સોનું, ફિઝિકલ ગોલ્ડ, ભૌતિક સોનું ખરીદવાની બદલે આ એક કાગળ ખરીદી લે. કયું? સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદી લે. એક પ્રકારનું બોન્ડ ખરીદી લે. એ બોન્ડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે અને એની અંદર દર વર્ષે એને 2.5% ઇન્ટરેસ્ટ મળશે. એટલે કે જેના કારણે એને એ ગોલ્ડ ખરીદવું ન પડે અને એની બદલે એને આ કાગળ મળી જાય અને એને રિટર્ન પૈસા તો મળવાના જ છે. તો સરકાર આવું શા માટે કરેલું હશે? તો આવું એટલા માટે કરેલું કે ભારતે જે છે ગોલ્ડ, સોનું બહાર વિદેશમાંથી મંગાવવું પડે છે, ઇમ્પોર્ટ કરવું પડે છે. હવે જો બધા લોકો આવી રીતે સોનું ખરીદ જ કરે તો આપણે વધારે ને વધારે સોનું બહારથી મંગાવવું પડે અને આપણે વધારથી મંગાવી તો આપણું ઇમ્પોર્ટ બિલ જે છે એ વધી જાય અને એના માટે આ કોશિશ કરવામાં આવે. બીજું, જે બાયર, ખરીદવાવાળો વ્યક્તિ જે છે એની માટે પણ આ સોવરેન ગોલ્ડ બોન્ડ જે છે એક રીતે સારા છે. કેમ? કારણ કે જો એને સોનું ખરીદીને રાખેલું હોય તો એ ચોરી થઈ જાય, ખોવાઈ જાય, તૂટી જાય, આવી બધી વસ્તુ થઈ શકે છે. પરંતુ આ ગોલ્ડ બોન્ડની અંદર આવી કઈ વસ્તુ થતી નથી. બરાબર? તો 2020-21 માટે સિરીઝ VII એટલે કે 7મા નંબરની સિરીઝ જે છે એ સબસ્ક્રિપ્શન માટે લોન્ચ થઈ ગયેલી છે. એટલે કે હવે જો કોઈને સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા છે તો અત્યારે એનું રજિસ્ટ્રેશન સબસ્ક્રિપ્શન માટે શરૂ થઈ ગયેલું છે. સોવરેન ગોલ્ડ બોન્ડ જે છે એ રજૂ કોણ કરે છે? તો એ સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ રજૂ કરે છે. પરંતુ એની માટેની રિકમેન્ડેશન કોણ આપે છે? એની માટેની રિકમેન્ડેશન આપે છે સરકાર. સરકારના આધારે, સરકારના બિહાફ ઉપર આરબીઆઈ રજૂ કરે છે. તો આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. સરકારે નક્કી કરેલું છે આરબીઆઈ સાથે કન્સલ્ટેશન, ચર્ચા વિચારણા કરીને ઓફર ડિસ્કાઉન્ટ ઓફ 50 ગ્રામ, 1 ગ્રામ ઉપર 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કરેલું છે. કોઈ આ ખરીદશે સોવરેન ગોલ્ડ બોન્ડ તો 50 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. સોવરેન ગોલ્ડ બોન્ડની વાત કરીએ તો ઇસ્યુ આ ગોલ્ડ બોન્ડ, આ બોન્ડ રજૂ કોણ કરે છે? આરબીઆઈ. કોની બિહાફમાં? સરકારની વતી રજૂ કરે છે. આ એક પ્રકારની ગવર્મેન્ટ સિક્યુરિટી પણ છે, ડિનોમિનેટેડ. આ એક રીતે ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે G SEC છે, સરકારી સિક્યુરિટી છે, પરંતુ આ પૈસાના આધાર ઉપર નથી હોતી. ડિનોમિનેટેડ ઇન ગ્રામ્સ ઓફ ગોલ્ડ એટલે કે ગોલ્ડના ગ્રામના સ્વરૂપમાં હોય છે. ગોલ્ડના ગ્રામમાં સ્વરૂપમાં એટલે કે આ જે કાગળ હોય, આ બોન્ડ હોય અથવા સિક્યુરિટી હોય, એની ઉપર એવું લખેલું હોય 1 ગ્રામ ગોલ્ડ. તો આની કિંમત જે છે એ 1 ગ્રામ ગોલ્ડ જેટલી રહી છે. 1 ગ્રામ ગોલ્ડ જેટલી રહી. 2 ગ્રામ ગોલ્ડ તો 2 ગ્રામ ગોલ્ડ જેટલી રહે. બરાબર? એના કારણે આપણે ફિઝિકલ ગોલ્ડ રાખવાની જરૂર ન પડે અને બોન્ડને આધારે બધું લાગવું પડે. આ સ્કીમ નવેમ્બર 2015માં રજૂ કરી રહી હતી. આનો ઉદ્દેશ્ય શું હતો કે જેના કારણે ફિઝિકલ ગોલ્ડની ડિમાન્ડ જે છે એ ઘટી જાય, એ રિડ્યુસ થઈ જાય, જેના કારણે આપણે બહારથી ગોલ્ડ ન મંગાવવું પડે. મેં તમને અત્યારે કીધું. બાય એન્ડ સેલની વાત કરીએ તો કોઈ વ્યક્તિએ આ સોવરેન ગોલ્ડ બોન્ડની અંદર ભાગ લેવો હોય તો એને પહેલા ઇસ્યુ પ્રાઇસ, જ્યારે સરકાર ઇસ્યુ પ્રાઇસ રજૂ કરે તો ઇસ્યુ પ્રાઇસ આપી અને એ શેર ખરીદી લેવાનો અથવા એ બોન્ડ ખરીદી લેવાનો અને કેશ એન્ડ ધ બોન્ડ વિલ બી રિડીમ. આગળ જતા એ બોન્ડ જે છે રિડીમ કરી દેવાનો. ઇસ્યુ પ્રાઇસ જે છે એ કિંમત છે કે જેના આધારે બોન્ડ જે છે એ વેચવા માટે રજૂ કરવામાં આવે છે અને ફર્સ્ટ બીકમ અવેલેબલ, જ્યારે પ્રથમવાર રજૂ કરવામાં આવે તો એને ઇસ્યુ પ્રાઇસ કહેવાય. રાઇઝ ઇન ધ ગોલ્ડ પ્રાઇસીસ એટ ધ ટાઈમ ઓફ રિડિમ્પશન, કેપિટલ ગેઇનને આ બધું પણ એના અંતર્ગત આવી જાય છે. 2.5% દર વર્ષે ઇન્ટરેસ્ટ આપવામાં આવે છે અને 8 વર્ષની આની વેલિડિટી હોય છે. 8 વર્ષની વેલિડિટી હોય છે એટલે કે કોઈ આ સ્કીમની અંદર જોડાય તો 8 વર્ષ સુધી એને રાખવાનું. પરંતુ 5 વર્ષ પૂરા થાય તો પછી એને નીકળવું હોય તો એની અંદરથી નીકળી પણ શકે છે. એલિજિબિલિટીની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જે છે આ ખરીદી શકે છે. રેસિડેન્ટ, ઇન્ડિવિજ્યુઅલ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ટ્રસ્ટ, યુનિવર્સિટી, ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ, આ બધા કરી શકે છે. પરંતુ ઓછામાં ઓછું ગોલ્ડ જે છે એ 1 ગ્રામ તો ખરીદવું જ પડે. 1 ગ્રામ ગોલ્ડનો બોન્ડ ખરીદવો પડે, ઓછામાં ઓછું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો મેઇન ફીચર એ બધું. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારતનું કોટન, ભારતનું જે રૂ જે છે, ભારતનું કોટન, એને
કસ્તુરી બ્રાન્ડિંગ મળી ગયો છે. એને એક બ્રાન્ડ નેમ પણ મળી ગયેલું છે અને એક લોગો પણ મળી ગયેલું છે. લોગો અને બ્રાન્ડ બંને મળી ગયું છે. એને નવું બ્રાન્ડ નેમ મળી ગયેલું છે કસ્તુરી. પ્રશ્ન પૂછે છે કસ્તુરી શું છે, તો એ ભારતના કોટનનું બ્રાન્ડ નેમ છે. ભારતના કોટનનું બ્રાન્ડ નેમ છે. યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલે આ રજૂ કરેલું છે કે બ્રાન્ડ અને લોગો રજૂ કરેલું છે ઇન્ડિયન કોટન માટે. આ કસ્તુરી બ્રાન્ડ જે છે કસ્તુરી કોટન, એને એ વિશ્વની અંદર ભારતના કોટનને, ભારતના સૂતરાઓ, આ ભારતના કાપડને એક અલગ જ પહેચાન અપાવશે અને એના કારણે ભારતને એક નવી લેટેસ્ટ લેવલની માહિતી મળશે. ઇનિશિયલી શરૂઆતની અંદર આ લોગો જે છે એ માત્ર લોંગ સ્ટેપલ કોટનને જ આપશે. લાંબુ જે કોટન હશે લોંગ સ્ટેપલ કોટન એને જ આપશે. ધીમે ધીમે આ બીજાને પણ આપવામાં આવશે. આ એજ કોટનને આપવામાં આવશે જે માત્ર ભારતની અંદર ઓગળવામાં આવશે અને આની માટેના અમુક સ્ટાન્ડર્ડ, અમુક પ્રકારના ધારાધોરણ, નિયમો પણ રજૂ કરવામાં આવે છે કે અમુક ક્વોલિટી ધરાવતું કોટન હોય એને ત્યાં લોગો આપવામાં આવશે. કસ્તુરી બ્રાન્ડ એ ખબર હોય જોઈએ. અને ધ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એને કોટનના ઉપયોગ માટે મોબાઈલ એપ્લિકેશન પણ બનાવેલી છે. એ મોબાઈલ એપ્લિકેશનનું નામ તમને ખબર હોય છે કોટ એલી. પ્રશ્ન પૂછે છે કોટ એલી શું છે, તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ કોટ એલી એપ્લિકેશન બનાવેલી છે કોટન માટે. કોની માટે, તો કે પ્રોવાઈડ કરવા માટે, પૂરું કરવા માટે લેટેસ્ટ ન્યૂઝ, વેધર કન્ડિશન, વાતાવરણની શું પરિસ્થિતિ છે, ન્યૂઝ પૂરી પાડવા માટે, ક્રોપ સિચ્યુએશન, પાકની શું પરિસ્થિતિ છે, એન્ડ બેસ્ટ ફાર્મ પ્રેક્ટિસીસ, કોટનનું ઉત્પાદન વધારવા માટે, કોટનની ખેતી કલ્ટિવેશન વધારવા માટે કયું વાતાવરણ કેવું છે ને એ બધી વસ્તુ માહિતી પૂરી પાડવાની કોશિશ કરશે. સીસીઆઈ જે છે એને 430 જેટલા પ્રોક્યોરમેન્ટ સેન્ટર પણ પ્રોવાઈડ કરેલા છે અલગ અલગ રાજ્યની અંદર. પ્રોક્યોરમેન્ટ એટલે કે જ્યાં કોટન જે છે એ રાખી શકાય, સાચવી શકાય, એનું સંરક્ષણ કરી શકાય, અહીંયા બગડી ન જાય એવી કોશિશ કરવામાં આવે. પ્રોક્યોર એટલે કે એને સંવર્ધિત, સંરક્ષિત કરવામાં આવે એવી કોશિશ કરવામાં આવેલી છે. કોટન વિશે થોડી વાત કરીએ તો જો આ વર્ષે તે યુપીએસસી ની અંદર કોટન રિલેટેડ એક પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો હતો. એક પ્રશ્ન પૂછાયેલો હતો જેમાં અલગ અલગ વિગત આપેલી હતી, જેમાં કીધેલું હતું, વર્ણન કરેલું હતું કે નીચેનામાંથી કયો પાક છે, તો એ પાકનો જવાબ કોટન આવતો હતો. બરાબર. યુપીએસસી 2020માં પ્રિલિમ્સમાં જેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ બધાનું એ આખા પેપરનું મેં સોલ્યુશન મૂકેલું છે, એનું એનાલિસિસ મૂકેલું છે, વિશ્લેષણ મૂકેલું છે અને ભવિષ્યમાં બીજા પણ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એ બધું પણ મેં મૂકેલું છે, તો તમે એ વિડીયો જોઈ શકો છો. કોટન વિશે વાત કરીએ તો કોટન જે છે એ એક રીતનો વન ઓફ ધ પ્રિન્સિપલ કમર્શિયલ ક્રોપ એટલે કે વેપારી લેવલે અથવા તો રોકડીયો પાક છે. એક રીતનો લેટેસ્ટ લેવલનો પાક છે કે જેના કારણે ઘણા બધા સારા એવા પૈસા મળી શકે છે. ભારતની અંદર ઘણા બધા લોકોને લાઇવલીહુડ, રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે. ઘણા બધા એટલે કેટલા, તો કે 6 મિલિયન 60 લાખ ફાર્મર, ખેડૂતોને રોજગારી પૂરી પાડવાનું કાર્ય કરે છે. ભારત જે છે એ કોટનનો સૌથી વધુ ઉપયોગ કરતા છે, લાર્જેસ્ટ કન્ઝ્યુમર. સૌથી વધુ કોટન ઉપયોગમાં ક્યાં લેવાય છે? ભારતની અંદર. ઉત્પાદન કરવાની વાત કરીએ, પ્રોડ્યુસરની અંદર વાત કરીએ તો ભારત બીજા નંબરનો સૌથી વધુ પ્રોડ્યુસર, સૌથી વધુ ઉત્પાદન કરવામાં ભારત બીજા નંબરે આવે અને ઉપયોગ કરવામાં ભારત પહેલા નંબરે આવે છે. કોટ એલી એપ્લિકેશન પણ બનાવેલી છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. કોટ એલી એ યાદ રાખવાનું છે. લેટેસ્ટ ન્યૂઝ કે કોટ એલી એપ્લિકેશનથી શું થાય કે જે લોકો કોટનની ખેતી કરતા હોય તો એને વાતાવરણની માહિતી મળી જાય, ક્રોપ સિચ્યુએશન કઈ રીતે કરવું, બેસ્ટ ફાર્મ પ્રેક્ટિસ, ખેતી કઈ રીતે કરવી, વધારે પાક કઈ રીતે મેળવવો, એ બધી માહિતી ને બધું એમને આપવામાં આવે. બરાબર. કસ્તુરી કોટનનો લોગો ને બ્રાન્ડ નેમ તમે અહીંયા જોઈ શકો છો, આ બ્રાન્ડ નેમ. બરાબર. કસ્તુરી શું છે પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ એન્વાયરમેન્ટ સાથે સંબંધિત છે કે એમિડ પેન્ડેમિકની વચ્ચે 544 જેટલા કારણો છે કે ઇન્ડિયા ચીયર, કે જુઓલોજિકલનો એક રિપોર્ટ આવેલો છે, એના વિશે આપણે જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એના દ્વારા એક વાર્ષિક પબ્લિકેશન, એક વાર્ષિક પુસ્તક રજૂ કરવામાં આવેલું છે. શું? એનિમલ ડિસ્કવરીઝ 2019 અને પ્લાન્ટ ડિસ્કવરીઝ 2019. આ બે નવા પુસ્તક અથવા બે પબ્લિકેશન રજૂ કરેલા છે જે દર વર્ષે રજૂ કરવામાં આવે છે. એનિમલ ડિસ્કવરીઝ 2019, પ્લાન્ટ ડિસ્કવરીઝ 2019. જેના અંતર્ગત શું આવે કે આખા વર્ષ દરમિયાન 2019ના આખા વર્ષ દરમિયાન નવા કેટલા પ્રાણીઓ શોધવામાં આવેલા અને નવા કેટલા પ્લાન્ટ છોડવાઓ શોધવામાં આવેલા એ બતાવવામાં આવેલું છે. તો આની અંદર રોક ડ્વેલિંગ ગેસ્કો, ચેનમાન્સી અનમાની, ઇન્ડેમિક, અમુક પ્રજાતિ જે છે એ વેસ્ટર્ન ઘાટમાં એન્ડેમિક છે. એન્ડેમિકનો મતલબ કે એ જગ્યાએ જોવા મળે, વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે. ફ્રોગ, એક નવા પ્રકારનો ડેડકો ડિસ્કવર કરવામાં આવેલો ઝારખંડની અંદર, એની વાત કરવામાં આવેલી છે. આ વાઇલ્ડ જિંજર વેરાયટી, આદુની જિંજર, જંગલી, વાઇલ્ડ એટલે જંગલી, જિંજર એટલે આદુ, વેરાયટી એટલે કે પ્રકાર, એક અલગ જંગલી પ્રકારના આદુની વેરાયટી ગોતવામાં આવેલી. એમોનમ નેગાસિસમ ડિસ્કવર કરવામાં આવેલું કઈ જગ્યાએથી? કોહિમા ઝૂની અંદરથી, નાગાલેન્ડની અંદરથી આ બધી વસ્તુ ગોતવામાં આવેલી. બરાબર. ઘણા બધા નામ છે પરંતુ તમારે એટલું યાદ રાખવાનું છે કે આ બધું કરે છે કોણ? આ આખું કાર્ય કરવાનું કાર્ય જે છે એ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આ પબ્લિકેશન રજૂ કરે છે. અથવા તો કેટલા એનિમલ શોધવાના, પ્લાન્ટ શોધવાના એ જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. કારણ કે બધાના નામ યાદ રાખવા એક રીતે એક માણસ માટે એક રીતે અઘરું છે. કોમ્પ્યુટર હોય તો સેવ કરીને યાદ રહી જાય, પરંતુ હ્યુમન માણસ માટે એ અઘરું છે, રોબોટ માટે સહેલું છે. બરાબર. અને આપણે કઈ રોબોટ છે નહીં, તો એ બધા એટલા બધા યાદ રાખવા મહત્વના નથી. એનિમલની વાત કરીએ તો
એનિમલ ડિસ્કવરીની અંદર વાત કરીએ તો 368 જેટલી નવી પ્રજાતિ જોવા મળી. કોની? એનિમલ્સ એટલે કે પ્રાણીઓની. અને 116 જેટલી એવી પ્રજાતિ હતી કે જે ભારતની અંદર પ્રથમ વખત જ જોવા મળેલી હતી. હેઝ બીન સ્પોટેડ વેરી ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. પ્રથમ વખત 368 પ્રજાતિ નવી જોવા મળી પ્રાણીઓની અને 116 જેટલી પ્રથમ વખત જ જોવા મળેલી હતી. અમુક લેટેસ્ટ લેવલની પ્રજાતિ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો પબ્લિકેશન, આ પબ્લિકેશનની અંદર 360 જેટલી નવી સ્પીસીસ હતી, 4 જેટલી સબ સ્પીસીસ હતી અને 116 જેટલી એવી સ્પીસીસ હતી જે ભારતમાં પહેલી વાર જોવા મળેલી છે. પ્લાન્ટ ડિસ્કવરીઝ 2019 અંતર્ગત 180 જેટલા નવા પ્લાન્ટ એટલે કે નવા છોડવાઓ જોવા મળેલા અને 73 જેટલા એવા છોડ હતા કે જે ભારતની અંદર પ્રથમ જ વાર જોવા મળેલા છે. 180 જેટલા નવા પ્લાન્ટ અને પ્રાણીઓની વાત કરીએ તો 368 જેટલા પ્રાણીઓ, બરાબર. નવા પ્રાણીઓ કેટલા? 368 અને છોડ કેટલા? તો 180 જેટલા નવા છોડ. એ તમને ખબર હોવી જોઈએ. હોર્ટિકલ્ચર વેલ્યુ વિશે પણ વાત કરવામાં આવી હતી. અમુક નવી શોધ, નવી ડિસ્કવરી કરવામાં આવી હતી હોર્ટિકલ્ચર વિશે. એ એક રીતે ઓલ્ટરનેટિવ ફૂડ તરીકે પણ વર્ક કરી શકે છે. બીજી વાત કરીએ દિલ્હી વિશે, તો દિલ્હીની જે સરકાર જે છે, દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલની સરકાર છે, તો એ સરકારની અંદર યાની કેબિનેટ હોય તો દિલ્હી સરકારની કેબિનેટ જે છે એને મંજૂર કરી દીધેલું છે, મંજૂરી આપી દીધેલી છે ગીવ નોડ. કોની માટે? ટ્રી પ્લાન્ટેશન પોલિસી. ટ્રી એટલે કે વૃક્ષોની ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસી. આ મહત્વની વસ્તુ છે, આને તમે ધ્યાનપૂર્વક સમજો. દિલ્હી એક રીતે ભારતનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે કે જ્યાં એક પોલિસી લાવવામાં આવેલી છે. કઈ પોલિસી? ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસી. જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો કોઈ પણ જગ્યાએથી એક વૃક્ષ કાપવામાં આવશે તો બીજા 10 વૃક્ષ જે છે એ બીજી કોઈ જગ્યાએ વાવવા પડશે. એક વૃક્ષ કાપવામાં આવે તો બીજા 10 વૃક્ષ વાવવા પડશે, બરાબર. આ પોલિસીનું નામ શું આપેલું છે? ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસી. તો એક રીતે દિલ્હી આવું પ્રથમ રાજ્ય બની ગયું છે. તો એન્વાયરમેન્ટ, પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ? તો તમે આ બધી વસ્તુ લખી શકો છો, આ એક સુઝાવ આપી શકો છો. અને બીજું હંમેશાથી એક પ્રશ્ન રહેલો છે કે ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ એટલે કે આપણે વિકાસ કરવો કે પર્યાવરણનું સંવર્ધન કરવું, બંને તો એક સાથે થઈ શકતું નથી. કારણ કે જો વિકાસ કરવો હોય તો રોડ બનાવવી પડે, સડક બનાવવી પડે, પોર્ટ બનાવવું પડે, એરપોર્ટ ને બંદરને નવી વસ્તુ બનાવવી પડે, નવી બિલ્ડિંગ ને એ બધું બનાવવું પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડે. અને એ બધું બનાવવું હોય તો વચ્ચે અમુક જગ્યાએ વૃક્ષોને એ બધું કાપવું પણ જરૂરી છે, બરાબર. તો વૃક્ષોને એ બધું કાપીએ તો એ કેટલી હદે યોગ્ય છે? તો બંને તો એક સાથે ચાલી શકતું નથી. તો આપણે એની માટે શું કરીએ? આપણે એવું કરી શકીએ કે વૃક્ષ, ટ્રી કાપી નાખ્યા તો બરાબર, વાંધો નહીં, કાપી નાખ્યા તો, પરંતુ એની સરખામણીમાં બીજી કોઈ જગ્યાએ આપણે વૃક્ષ ઉગાડવાનું કાર્ય કરી શકીએ. તો દિલ્હીમાં આ પોલિસી લાવવામાં આવેલી છે, ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસી, જેના અંતર્ગત વૃક્ષોને પ્રિઝર્વ કરવામાં આવશે, સંરક્ષિત કરવામાં આવશે. કેબિનેટે એની માટે મંજૂરી આપી દીધેલી. સાથે સાથે એ પણ કીધેલું છે કે સિટીની અંદર બીજા નંબરનો સ્મોક ટાવર જે છે એ લગાવવામાં આવશે. અત્યારે એક જ સ્મોક ટાવર છે. કઈ જગ્યાએ? એ આખા વિશ્વની અંદર એક સ્મોક ટાવર છે ચાઇનાની અંદર. દિલ્હીની અંદર પણ એક સ્મોક ટાવર છે, પરંતુ એ થોડો નાના લેવલનો છે. તો દિલ્હીની અંદર એક બીજો મોટા લેવલનો, લેટેસ્ટ લેવલનો સ્મોક ટાવર લગાવવામાં આવશે. સ્મોક ટાવરનો મતલબ શું એ સમજો. સ્મોક ટાવર જે છે એ એક રીતે ફિલ્ટરનું કાર્ય કરે છે. વાતાવરણની હવા જે છે, હવા, પ્રદૂષિત હવા, પોલ્યુટેડ એર, એને ફિલ્ટર કરી અને શુદ્ધ હવા બનાવવાનું કાર્ય કરે છે. એને કહે સ્મોગ ટાવર. અને દિલ્હીના લોકો દ્વારા એક પ્રકારની પહેલ ચલાવવામાં આવેલી હતી. કઈ? યુદ્ધ પ્રદૂષણ કે વિરુદ્ધ, બરાબર. એક યુદ્ધ આપણે લડવાનું છે. કોની વિરુદ્ધમાં? પ્રદૂષણની વિરુદ્ધ. તો દિલ્હીના લોકોએ આવી પહેલ બનાવેલી હતી, પહેલ રચેલી હતી. તો એને કારણે સરકારે આ પગલું લેવું પડેલું છે અને સ્મોક ટાવરને, ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસીને આ બધું લાવવાનું કાર્ય કરેલું છે. હવે જો ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશન પોલિસી લાવેલા, એની અંદર એક મહત્વની વસ્તુ શું છે? એની અંદર મહત્વની વસ્તુ એ છે કે વૃક્ષો વાવવાના. કોઈ એક વૃક્ષ કાપવામાં આવે તો એની સરખામણીમાં એની જગ્યાએ બીજા 10 વૃક્ષો વાવી દેવાના. પરંતુ અહીંયા બીજી વસ્તુ મહત્વની એ કીધેલી છે કે જો જે વૃક્ષો વાવવામાં આવે એમાંના 80% ટ્રી જે છે એ ડેવલપમેન્ટ ઓફ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ વિલ બી ટ્રાન્સપ્લાન્ટેડ 80% ઓફ ધ ટ્રાન્સપ્લાન્ટેડ મસ્ટ સર્વાઈવ. એટલે કે જેટલા વૃક્ષો વાવવામાં આવે એને 80% વૃક્ષો તો સર્વાઈવ કરવા જોઈએ, એટલે કે એ જીવતા રહેવા જોઈએ. એવું નહીં કે આ વૃક્ષ વાવી અને પછી ભૂલી ગયા, વૃક્ષ વાવી અને પછી ભૂલી ગયા. પછી એનું સિંચન પણ કરવાનું, પાણી નાખવાનું, ખાતર નાખવાનું, એ બધું ધ્યાન રાખવાનું. 80% વૃક્ષો જે છે એ તો જીવતા રહેવા જોઈએ, સર્વાઈવ કરવા જોઈએ. જો સર્વાઈવ નહીં કરે તો પૈસા મળશે નહીં. સરકારે આની માટે એક પેનલ બનાવેલી છે, એજન્સીની એક અલગ પેનલ બનાવેલી છે. તો એ બધી અહીંયા વાત કરવામાં, વેરિયસ અલગ પગલાં લેવામાં આવેલા છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વ્હીકલ માટેની પણ પ્રોસેસ કરવામાં આવી છે કે જેના કારણે પર્યાવરણને બચાવી, સ્ટબલ બર્નિંગનું, ટ્રાન્સપ્લાન્ટેશનને આ બધી વાત કરવામાં આવી છે કે જેને અટકાવી શકાય. સેવ એન્ડ પ્રિઝર્વ, બચાવો અને સંરક્ષિત કરો. વેરી ડેન્સ, ઘણા જંગલો એને બચાવવાની વાત કરવામાં આવે કે અમુક વૃક્ષો કે જે ખૂબ જ જૂના હોય છે, સ્ટ્રોંગ હોય છે, મજબૂત હોય છે, કે જે દિલ્હી એક રીતે ખૂબ જૂનું સિટી છે, ખૂબ જૂનું સિટી છે. તો અહીંયા ઘણા બધા જૂના વૃક્ષોને એ બધું પણ જોવા મળે છે. તો એને પ્રિઝર્વ કઈ રીતે કરવા, એને કઈ રીતે સંવર્ધિત કરવા, સંચિત કરવા, એની પણ કોશિશ કરવામાં આવી છે. જો આપેલું છે કે કોઈ કોમ્પેન્સેશન એટલે કે વળતર સ્વરૂપે જો કોઈ એક વૃક્ષ કાપવામાં આવે તો 10 જેટલા છોડવાઓ, સેપલિંગ એટલે કે છોડવાઓ, સેપલિંગનો મતલબ શું થાય? છોડવા, 10 જેટલા છોડવા નવા વાવી દેવાના. અમુક 400 થી 500 વર્ષ જેટલા જૂના હોય કે જે એક રીતે નેચર, એક રીતે
સિમ્બોલ એટલે કે ચિહ્ન બની ગયેલા છે. તો એ બધી વાત પણ કરવામાં આવી. દિલ્હી ભારતનું એક રીતે પ્રથમ એવું રાજ્ય બની ગઈ છે કે જેણે આવી પોલિસી બનાવેલી છે. મેં તમને પહેલા કહી દીધું 10 જેટલા છોડવા ઉગાડી દેવાના અને 10 કરતાં વધારે પણ ઉગાડવાના એવું પણ વાત કરવામાં આવી છે, એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એવી વાત કરેલી છે. દિલ્હી સરકારે એજન્સીની એક પેનલ બનાવી છે કે જે આનું અમલીકરણ ટ્રાન્સપ્લાન્ટેશન માટેનું આ જે પોલિસી બનાવેલી એનું અમલીકરણ કરવાનું કાર્ય કરશે. અને આ જે પોલિસી જે છે આના અંતર્ગત આ જે એજન્સી જે છે એને આ છોડના નિબંધના પૈસા ક્યારે મળશે? એને પૈસા ત્યારે જ મળશે જો 80% વૃક્ષો જે છે એ 1 વર્ષ પછી જીવતા રહેતા હોય તો જ મળશે, બાકી પૈસા મળશે નહીં. એટલે આ એક રીતે સારું કદમ છે. પહેલું કદમ તો શું કે 1 વૃક્ષ કાપો તો એની સામે 10 વૃક્ષ લગાવી દેવાના. બીજું કે આમાંના 80% વૃક્ષ જે છે એ જીવતા રહેવા જોઈએ અને 80% વૃક્ષ જો 1 વર્ષ પછી જીવતા રહેતા હશે તો જ પૈસા મળશે, નહીંતર કાંઈ મળશે નહીં. ટ્રાન્સપ્લાન્ટેશન સેલ જે છે એ એક એની રચના કરવામાં આવી છે જે આ બધું કાર્ય ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણ કરવાનું કાર્ય કરશે. સરકારના ઓફિશિયલ સિટીઝન નાગરિક આ બધા લોકોનો પણ આની અંદર સહયોગ કરવામાં આવશે. સ્મોક ટાવર ને એ બધું લગાવવામાં આવશે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સરકારે એની માટે 20 કરોડ રૂપિયા આપેલા છે. કોની માટે? 20 કરોડ રૂપિયા તો ખાલી સ્મોક ટાવર લગાવવા માટે જ આપેલા છે અને આગળ જતા નવા બીજા પણ સ્મોક ટાવર લગાવવામાં આવશે એવી બધી વાત કરવામાં આવેલી છે. સ્મોક ટાવર અહીંયા તમે જોઈ શકો છો, એની પાછળનું સાયન્સ પણ જોઈ શકો છો. ચાઇનામાં પણ આવા સ્મોક ટાવર આવેલા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેરલા દ્વારા કેરળની અંદર એક ઘટના ઘટી ગઈ હતી. શું તો કે એલિફન્ટ ઓનર હાથીના માલિક હતા. હાથીના માલિક જે છે એનો એક વિડીયો વાયરલ થઈ ગયેલો હતો. વાઇલ્ડ લાઈફ ક્રાઇમ યુટ્યુબની અંદર એક વિડીયો વાયરલ થઈ ગયેલો હતો કે જેની અંદર 200 જેટલા હાથી જે છે એ બીજા રાજ્યમાંથી ટ્રાફિકિંગ કરીને તસ્કરી કરીને ગેરકાયદેસર રીતે કેરળમાં લાવવામાં આવેલા હતા અને એનો વિડીયો વાયરલ થઈ ગયેલો હતો. તો એની તપાસ ચાલતી હતી. તો કેરળની સરકારે આ જે તપાસ જે છે એ અટકાવી દીધેલી છે અને ફ્રીઝ કરી દીધેલી છે. કેરળે ફ્રીઝ કરી દીધી કે જે પ્રોસિડિંગ ચાલતી હતી એલિફન્ટ ઓનર્સ હાથીના માલિકો ઉપર જે પ્રોસિડિંગ ચાલતી હતી એ બંધ કરી દીધી. તો એક રીતે સારી વસ્તુ નથી. આખો મુદ્દો જે છે એ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ વન્યજીવોના ક્રાઇમ ગુનાઓ સાથે સંબંધિત છે. કેસ બુક કરવામાં આવ્યો હતો એલિફન્ટ ઓનર ઉપર. યુટ્યુબ વિડીયો આવેલો હતો 200 જેટલા, ટ્રેન્ડિંગ પણ થયેલો હતો. 200 જેટલા હાથીઓને ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા હતા એની માટે બીજા રાજ્યોમાંથી. કેરળ સરકારે આ આખી વાત છે, બરાબર. પરીક્ષામાં એવું કંઈ નહીં પૂછે કે કોણે લાવેલા હતા અને ક્યાંથી લાવેલા હતા. ઇલીગલી ટ્રાન્સપોર્ટેડ ટ્રેડિંગ એન્ડ મેન્ટેનિંગ કેપ્ટિવ એલિફન્ટ. કેપ્ટિવ એટલે કે હાથીઓને બંદી બનાવીને એ બધા રાખેલા હતા. પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ફોરેસ્ટ એને પૂછેલું હતું, ચીફ વાઇલ્ડ લાઈફ વાર્ડન એ બધી વાત છે, બરાબર. આપણે જાણવાનું શું છે? ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ, વન્યજીવોનો ગેરકાયદેસર રીતે વેપાર થતો હોય છે. તો એની માટે FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે એક કાર્ય કરેલું છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા વૈશ્વિક લેવલે એક ગ્લોબલ રિપોર્ટ રજૂ કરેલો છે IWT ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ. આ રિપોર્ટની અંદર એમને એવું કીધેલું છે કે ગેરકાયદેસર રીતે આખા વિશ્વની અંદર ઘણા બધા વન્યજીવોનો પશુ પક્ષીઓનો ગેરકાયદેસર રીતે વેપાર થાય છે અને આ જે વેપાર થાય છે એના આધારે મની લોન્ડરિંગ પણ થાય છે અને બ્લેક મની જે છે એને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવામાં આવે છે. મની લોન્ડરિંગનો મતલબ જ એ થાય કે બ્લેક મનીને વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવું. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એણે આ રિપોર્ટ આપેલો છે. મોસ્ટ ટાઈમ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ એ રિપોર્ટ કોણે લોન્ચ કરેલો છે? તો FATF એ લોન્ચ કરેલો છે. પરીક્ષાની અંદર તમે એવું લોજિક લગાવો કે આ ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ છે તો આ વન્યજીવો સાથે સંબંધિત કોઈ સંસ્થા છે એણે લોન્ચ કરેલો છે તો તમારું અનુમાન ખોટું પડશે, કારણ કે FATF જે છે એ ઇકોનોમી સાથે સંબંધિત અને ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બધા વિશે કાર્ય કરવાવાળી સંસ્થા છે, બરાબર. તો આ એણે લોન્ચ કરેલો છે. મની લોન્ડરિંગને એ બધામાં આ પૈસા વપરાય છે એની વાત કરવામાં આવેલી છે. અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે આ વન્યજીવોનો એ બધું ગેરકાયદેસર રીતે આ થાય છે તો એના કારણે ઝૂનોટિક ડિસીઝનો પણ ખતરો વધે છે ભવિષ્યમાં. ઝૂનોટિક ડિસીઝ એટલે કે એવા રોગો કે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં આવતા હોય. કોરોના વાયરસ એક એવો જ રોગ છે, બરાબર, એ તમને ખબર હોય છે. IWT શું અત્યારે જ આપણે વાત કરી એટલે કે ઇલીગલ વાઇલ્ડ લાઈફ ટ્રેડ એ એક રીતે વૈશ્વિક લેવલે ખતરો બની ગયેલો છે, ગ્લોબલ થ્રેટ બની ગયેલો છે અને લિંક વિથ આના કારણે બીજા પણ ઘણા બધા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અલગ અલગ પ્રકારના ગુના થાય છે. એક ગુના સાથે સંબંધિત ઘણા બધા ગુના હોય છે. મોડર્ન સ્લેવરી, ડ્રગ ટ્રાફિકિંગ, આર્મ હથિયારોની સ્મગલિંગ ને એ બધું પણ આના કારણે થાય છે. ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ વિશે વાત કરીએ. એન્ગેજ ઇન મેજર ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ, બાયોડાયવર્સિટી જૈવ વિવિધતાને પણ ખતરો છે. ફ્યુઅલ કરપ્શન પણ આના કારણે વધે છે. પબ્લિક હેલ્થ ઉપર પણ ઘણો બધો ખતરો થાય છે. આ બધી વસ્તુ તમને ખબર હોય છે. ઇલીગલ ટ્રેડ અને જનરેટ રેવન્યુઝ, આના કારણે ઇલીગલ ટ્રેડ જે છે એના કારણે આખા વિશ્વની અંદર ઘણું બધું રેવન્યુ જનરેટ થાય છે. કેટલું રેવન્યુ? $23 બિલિયન એક વર્ષનું રેવન્યુ છે. 2016ની અંદર યુનાઇટેડ નેશન વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ રિપોર્ટ લોન્ચ કરેલો હતો, જેની અંદર એવી વાત કરો કે 7000 જેટલી સ્પીસીસ ઓફ વાઇલ્ડ એનિમલ, પ્રાણીઓની અને પક્ષીઓની જે છે એ હેરફેર કરવામાં આવેલી હતી. તો અત્યારે આ હાથીઓનો મુદ્દો હતો તો અહીંયા હાથીઓ વિશે માહિતી જે છે એ તમે જોઈ શકો છો કે અબાઉટ 50 જેટલા હાથી જે છે એ એક દિવસમાં દરરોજ મરી જાય છે. ભારતની અંદર 400 જેટલા હાથીઓ જે છે એ મેન એનિમલ કોન્ફ્લિક્ટના કારણે મરી જાય છે. એ બધો અહીંયા ડેટા આપેલો છે. ઓરિજિન એન્ડ રૂટ ઓફ IWT વિશે થોડી વાત કરીએ તો યુઝ્યુઅલી મોટા ભાગના દેશો એવો હોય છે કે જ્યાં રીચ ઇન બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાની અંદર વધારે હોય. જૈવ વિવિધતાની અંદર
સર્વોચ્ચ હોય એ દેશની અંદરથી પ્રાણીઓની ને એ બધાની તસ્કરી કરવામાં આવતી છે અને એવા દેશને ટાર્ગેટ કરવામાં કે જ્યાં લો એન્ફોર્સમેન્ટ એજન્સી લો હોય, વીક હોય, કાયદાનું પાલન કરવાવાળી સંસ્થા ઓછી હોય, લો હોય, હલકી હોય, એવા દેશની અંદરથી પ્રાણીઓ જે છે એ લાવવામાં આવે છે અને એવા દેશમાંથી પ્રાણીઓ કઈ જગ્યાએ લાવવામાં આવે છે? એવા દેશની અંદર કે જ્યાં કાયદો ને એ બધું ઓછું હોય અને જસ્ટિસ, ક્રિમિનલ જસ્ટિસને એ બધું કંઈ એટલું બધું લાગુ પડતું ન હોય, એટલે આવું કરવામાં આવે છે. બરાબર. હવે ટ્રાન્સિસ કન્ટ્રીને જો અહીંયા એક બધી વસ્તુ આપેલી છે. આપણે આની સાથે સંબંધિત જ એક ભારતની અંદર એક સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા આવેલી છે, એના વિશે વાત કરીએ. વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. ભારતે આની માટે એક કદમ ભરેલું છે, સ્ટેચ્યુટરી બોડી બનાવેલી છે, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ અંતર્ગત કાર્ય કરે છે. ઉદ્દેશ્ય શું છે? કોમ્બેટ એટલે કે બાજવાનો અથવા લડવાનો. કોની સામે લડવાનો? ઓર્ગેનાઇઝ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ. ભારતની અંદર વન્યજીવો સંબંધિત ક્રાઇમ, ગુનાઓ ન થાય એની સામે લડવાનો. આ બ્યુરો જે છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. આની સ્થાપના કઈ રીતે થયેલી છે? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 નો છે, એની સેક્શન 38Z અંતર્ગત એની સ્થાપના થયેલી છે. મેન્ડેટેડ ફરજિયાત કરે છે કે આના અંતર્ગત આજે વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો જે છે એની ફરજિયાત છે કે કલેક્ટ કરવાનું, જેટલો પણ ઇન્ટેલિજન્સ ઇનપુટ ક્રિએટ કરવાનું, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ જેટલી એક્ટિવિટી થતી હોય એ બધાનો ડેટા કલેક્ટ કરવાનો, એમને ઓબ્ઝર્વ કરવાનું, એની એક્ટિવિટી, વન્યજીવોના ગુના સંબંધિત જેટલી એક્ટિવિટી થતી હોય એ બધાનો તપાસ કરવાની ને એ બધાનો ડેટા કલેક્ટ કરવાનો. એન્ફોર્સમેન્ટ એજન્સી એટલે કે જે કાયદો લાગુ કરવાવાળી સંસ્થા હોય એને પણ કાર્ય કરવાનું. એક કેન્દ્રીય લેવલની વાઇલ્ડ લાઈફ ક્રાઇમ ડેટા બેંક બનાવવાની. બરાબર. સેન્ટ્રલાઇઝ્ડ વાઇલ્ડ લાઈફ ક્રાઇમ ડેટા બેંક. આ બેંક બનાવવાનું કાર્ય કરવાનું કે જેમાં વન્યજીવો સંબંધિત જેટલા ગુના થતા હોય એ બધાનું નોંધ રાખવાની. ફોરેન ઓથોરિટીઝ, વિદેશના લોકોને પણ એમની પાસેથી પણ ઇનપુટ મેળવવાની, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એ બધાની પણ સલાહ સૂચનથી, એ બધાના કોઓર્ડિનેશન, આપસી સહયોગથી કાર્ય કરવાનું. યુનિવર્સલ એક્શન લેવાનું, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ અટકાવવાનું કાર્ય કરવાનું. બિલ્ડ કેપેસિટી બનાવવાની, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સીની એ બધાની વચ્ચે પરસ્પર સહયોગથી એ બધાની સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનનો એ બધાનો ઉપયોગ કરવાનો. આસિસ્ટ સ્ટેટ ગવર્મેન્ટ, રાજ્ય સરકારને પણ સહાય કરવાની, એડવાઇસ, પછી સરકારને એડવાઇસ આપવાનું, સલાહ આપવાનું કાર્ય કરવાનું. મતલબ કે વન્યજીવો સંબંધિત ગુના ઘટાડી શકાય એવું કાર્ય કરવાનું. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ પણ આપણે બનાવેલો છે. હવે અહીંયા તમારે સાઇટ્સ વિશે પણ તમને ખબર હોવી જોઈએ. સાઇટ્સ શું છે? તો કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફાઉના એન્ડ ફ્લોરા. સાઇટ્સ અંતર્ગત શું છે? સાઇટ અંતર્ગત અમુક એવી વનસ્પતિ અને એવા પ્રાણીઓનું લિસ્ટ રાખવામાં આવે છે કે જે એની અંદર આની અંદર કોઈ વનસ્પતિ ને પ્રાણી હોય તો આંતરરાષ્ટ્રીય ધોરણે એનો વ્યાપાર કરી શકાતો નથી, એના ટ્રેડ ઉપર બંધ, એનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકાતું નથી. બરાબર. અને હાથીઓની વાત છે તો યુપીએસસી ની અંદર 2020માં તે હાથી રિલેટેડ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. પહેલું એમ કીધેલું હતું કે હાથીનો લીડર જે છે એ ફિમેલ એલિફન્ટ હોય છે, એટલે કે મહિલા હાથી હોય છે. બીજો, આનો મેક્સિમમ જેસ્ટેશન પીરિયડ જે છે એ 22 મહિનાનો હોય છે. જો પહેલું વિધાન સાચું છે કે મહિલા હોય છે. બરાબર. બીજું થોડી વાર માટે રાખી દઈએ કે ત્રીજું જે છે એન એલિફન્ટ કેન નોર્મલી ગો કાલ્વિંગ 40 વર્ષ સુધી, માત્ર 40 વર્ષ સુધી તે કાલ્વિંગ માટે જઈ શકે છે. તો એ તો ખોટી વાત છે. અને ચોથું એમ કહે છે કે સૌથી વધુ હાથી જે છે એ કેરળમાં જોવા મળે છે. તો ખોટી વાત છે. સૌથી વધુ હાથી જે છે એ કેરળમાં નહીં, કર્ણાટકમાં જોવા મળે છે. તો ચોથું ખોટું થઈ જાય તો આ થઈ જાય. બરાબર. પહેલું સાચું છે તો આન્સર આવશે એ. 2020ની પ્રિલિમ્સમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, તો એ તમને ખબર હતી. કર્ણાટકમાં સૌથી વધુ હાથી છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો થોડા સમય પહેલા આપણે વાત કરેલી હતી કે ભારતને રાષ્ટ્રીય લેવલનું બટરફ્લાય પતંગિયું મળી જાય એવી કોશિશ કરવામાં આવેલી હતી. તો એની માટે એક પોલ વોટિંગ કરવામાં આવેલું હતું. તો એમાં 3 જેટલા પતંગિયા નોંધવામાં આવેલા છે. હવે આ 3 જેટલા પતંગિયા નોંધવામાં આવેલા છે. તો આ 3 પતંગિયાની સિફારિશ છે એ ભારતના પર્યાવરણ મંત્રાલયને મોકલવામાં આવશે અને એ પછી એમને સારું લાગે તો નક્કી કરશે કે નેશનલ બટરફ્લાય બનાવવું કે ન બનાવવું. બરાબર. આઈડેન્ટિફાઈ અમુક પ્રકારના આ કયા કહે તો કે ક્રિસ્ના પીકોક, એક પતંગિયું છે ક્રિસ્ના પીકોક, પછી બીજું કહે છે ઇન્ડિયન ઝેઝબિલ અને ઓરેન્જ ઓકલીફ. આ 3 પ્રકારના પતંગિયા જે છે એ રજૂ કરેલા છે. આને સૌથી વધુ વોટ મળેલા છે. બરાબર. આના અમુક યુનિક પ્રકારના ફીચર પણ ધરાવે છે, જેમ કે એબિલિટી ટુ કેમ્ફ્લો, ડેડ લીફ ને આ બધી વસ્તુ ફાર્મરને પણ મદદ કરે છે જંતુઓ સામે લડવા માટે. આ 3 પતંગિયા તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. 3 પ્રકારના પતંગિયા અહીંયા આપેલા છે. નેશનલ બટરફ્લાય કેમ્પેઇન શરૂ કરવામાં આવેલું હતું થોડા સમય પહેલાથી. આપણે એના વિશે ત્યારે ચર્ચા કરેલી હતી. હવે જો આને આ ટેગ મળી જશે તો આપણે અત્યારે આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો કે બેંગાલ ટાઈગર છે. પછી પક્ષી કયું છે રાષ્ટ્રીય પક્ષી તો કે પીકોક છે. ફૂલ કયું છે તો કે લોટસ છે. બનિયન ટ્રી એ વૃક્ષ છે અને મેંગો ટ્રી એ એક રીતે ફળ છે. બરાબર. તો આ અલગ અલગ બધા આપણા નેશનલ સિમ્બોલ ધરાવે છે. તો જો બટરફ્લાયને મળી જશે તો આપણું નેશનલ બટરફ્લાય પણ મળી જશે. 50 જેટલા બટરફ્લાય બતાવેલા છે. 59,000 જેટલા વોટ પણ મળેલા હતા. એના આધારે આ નક્કી કરેલું છે. હવે આપણે ઇન્ડિયન જેઝબિલ વિશે થોડી વાત કરીએ તો ઇન્ડિયન જેઝબિલ જે છે એ પોતાના શિકાર માટે, પ્રિડેટર માટે ખૂબ જ જાણીતું છે. ફ્લાઇંગ ફ્લેશી વિંગ કલર્સ, પોતાની પાંખ હોય એના કલરના આધારે એ શિકાર કરી શકે છે. વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ, મોટે ભાગે આ સ્પીસીસ, આ પ્રજાતિ જે છે એ બગીચામાં જોવા મળે છે અને લાઇટલી વુડન એરિયાની અંદર, ઓછા આ લાકડાવાળા જંગલોની અંદર જોવા મળતી હોય છે. પછી ક્રિસ્ના પીકોક વિશે વાત કરીએ તો આ એક રીતે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાની અંદર મહત્વનું કાર્ય કરે છે. આ મોટે ભાગે ક્યાં જોવા મળે છે તો કે હિમાલયની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે.
આ પ્રજાતિ જે છે પ્રિવેન્ટ ઇટ ફ્રોમ બીંગ ડેવલપ્ડ બાય બર્ડ. મોઇસ્ટ ફોરેસ્ટ આ બધી વેસ્ટર્ન ઘાટમાં આ બધી જગ્યાએ પણ જોવા મળે છે, પરંતુ સૌથી વધુ હિમાલયમાં જોવા મળે છે. ઓરાંગ ઓકલીફની વાત કરીએ તો આ જે ઓરાંગ ઓકલીફ જે છે એ ડેડ લીફ તરીકે પણ ઓળખાય છે. ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે ડેડ લીફ તરીકે કયું પતંગિયું ઓળખાય છે, તો ઓરેન્જ લીફ, બરાબર, ઓરેન્જ ઓકલીફ. એવું શા માટે ઓળખાય છે? કારણ કે આ જે પતંગિયું એવું હોય છે કે એ આપણને સુકાઈ ગયેલા પાંદડા જેવું જ લાગે છે. વૃક્ષની અંદર બેઠેલું હોય તો સુકાઈ ગયેલા પાંદડા જેવું લાગે. આપણે એક રીતે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, ગુમરાહ થઈ જઈએ છીએ, આપણને ગુમરાહ કરી દે. ડ્રાય ઓટમ લીફ, ઓટમ એટલે કે પાનખર ઋતુની અંદર જેવી રીતે પાંદડું સુકાઈ ગયેલું એવું આપણને લાગે, એના કારણે. અને એની પાંખ હંમેશા બંધ હોય છે, ક્લોઝ હોય છે, એવી વાત કરે છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો DRDO દ્વારા એક ટેસ્ટ કરવામાં આવેલો છે, કયો? એન્ટી રેડિયેશન મિસાઇલ માટેનો ટેસ્ટ, એન્ટી રેડિયેશન માટેનો મિસાઇલનો ટેસ્ટ, જેનું નામ છે રુદ્રમ 1. બરાબર, પ્રશ્ન પૂછે છે રુદ્રમ શું છે, તો કે એન્ટી રેડિયેશન. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે ઘણા બધા દેશ જે છે, બધા દેશ રડાર વાપરતા હોય. રડાર શું કરે? ફોર એક્ઝામ્પલ માની લો કે ભારત દેશની અંદર એક જગ્યાએ રડાર લોન્ચ કરેલું છે, અહીંયા રડાર લગાવેલું છે, તો રડાર શું કરે? એની આજુબાજુમાં જે કોઈ પણ સિગ્નલ હોય એને ડિટેક્ટ કરવાનું કાર્ય કરે. માની લો કે સામેથી કોઈ મિસાઇલ આવે છે, સબમરીન આવે છે, ન્યુક્લિયર એટેક આવે છે, ગમે એ કોઈ આપણી ઉપર એટેક કરવાનું કોશિશ કરે, તો એ એટેક, માની લો કે મિસાઇલ અહીંથી આવે છે, તો મિસાઇલ જે છે એના એ અમુક પ્રકારના તરંગો છોડતી હશે, તો આ તરંગો ડિટેક્ટ કરવાનું કાર્ય કોણ કરે? રડાર. અને રડાર જેવા આ તરંગો ડિટેક્ટ કરે એટલે રડાર આપણને એલર્ટ કરી દે, સચેત કરી દે કે સામેથી એક મિસાઇલ આવે છે, હવે તમે ચેતી જાજો અને તમે એનો સામનો કરવાનું કંઈક કાર્ય કરશો. તો આપણે કોકની ઉપર હુમલો કરવો હોય તો શું કરવું પડે? તો આપણે કોકની ઉપર હુમલો કરવો હોય તો પહેલા એનું જે રડાર જે છે એને ડીએક્ટિવેટ કરવું પડે, એને રડારને ઉડાડવું પડે. તો રડારને ઉડાડવા માટેનું DRDOએ એક સાધન બનાવી લીધું છે, શું? રુદ્રમ 1. કે રુદ્રમ 1 જે છે એ નવી જનરેશનનું છે અને એન્ટી રેડિયેશન મિસાઇલ, જે રેડિયેશન જે છે એને ઉડાડી દેશે, બરાબર, એને ટાર્ગેટ કરશે. પ્રથમ વખત ભારતની અંદર ઇન્ડિજિનિયસ સ્વદેશી રીતે બનેલું એન્ટી રેડિયેશન મિસાઇલ છે. પ્રશ્ન પૂછે છે રુદ્રમ શું છે? એન્ટી રેડિયેશન સિસ્ટમ. કેન લોકેટ એન્ડ ટાર્ગેટ. લોકેટ એટલે કે ગોતી શકશે, ટાર્ગેટ કરી શકશે રેડિયેશન એમિટિંગ સોર્સ, જે જગ્યાએથી રેડિયેશન થતું હશે, કિરણો ઉત્સર્જિત થતા હશે, એમિટ થતા હશે, એનો સોર્સ પતો લગાવશે અને એનિમી રડારને ટાર્ગેટ કરી અને એને ઉડાડી શકશે. કમ્યુનિકેશન સાઇટ, દુશ્મનની કમ્યુનિકેશન સાઇટ હશે એને પણ ખતમ કરી શકશે. રેડિયો ફ્રીક્વન્સી એમિટિંગને આ બધી વસ્તુ ખતમ કરી શકશે. મહત્વનો રોલ ભજવશે ભારતની સિક્યુરિટી માટે, ભારતના ડિફેન્સની અંદર. સામેવાળાનું પ્લેટફોર્મ હશે એને પણ જામ કરી શકશે, એનિમીને ટેક ઓર રડાર સિસ્ટમને પણ જામ કરી શકશે. ફાઇટર જેટને, મિસાઇલને એક વ્યવસ્થિત રસ્તો પણ બતાવી શકશે. પિન પોઈન્ટ એક્યુરેસી, આની જે એક્યુરેસી જે છે એ ખૂબ જ મહત્વની છે. જે ટાર્ગેટ જ્યાં એડ કરવાનો છે, જે જગ્યાએ હુમલો કરવાનો છે, એક્ઝેક્ટ એ જગ્યાએ હુમલો કરશે, બીજું આડું ક્યાંય કરશે નહીં. રેડિયેશન ટાર્ગેટને વ્હીલર આઇલેન્ડ ઉપર, ઓડિશાની અંદર અબ્દુલ કલામ આઇલેન્ડ, વ્હીલર આઇલેન્ડ આવેલો છે, ત્યાં આનું ટેસ્ટિંગ કરવામાં આવેલું. આ મિસાઇલ જે છે એને સુખોઈ MK1, સુખોઈ નામનું આપણું જે ફાઇટર જેટ છે ત્યાંથી લોન્ચ કરવામાં આવેલી હતી અને આની એક્યુરેસી, ચોકસાઈ જે છે એ ખૂબ મહત્વની હતી. મિસાઇલ જે છે એ લોન્ચ પછી ડિરેક્શનને ડિટેક્ટેડને, આમાં આપણા જે GPS ને નાવિકને આ બધા ઉપગ્રહો છે એનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો, કારણ કે આપણે આને કહેવું તો પડે કે કઈ જગ્યાએ એટેક કરવાનો છે, તો એનો ઉપયોગ પણ કરવામાં. આની રેન્જ જે છે એ 200 કિલોમીટર છે, પરંતુ તેમ છતાં પણ અલગ અલગ વસ્તુ ઉપર, લોન્ચિંગ કન્ડિશન ઉપર આધાર રાખે છે. ઊંચાઈ ઉપરથી પણ લોન્ચ કરી શકાય, 500 મીટરથી 15 કિલોમીટરની ઊંચાઈ ઉપરથી લોન્ચ કરી શકાય. સ્પીડની વાત કરીએ તો 0.6 થી લઈને 2 મેક જેટલી સ્પીડ છે. એક મેક કરતાં વધારે હોય તો એને સબસોનિક કહેવાય, બરાબર, એ બધી તમને ખબર છે. મિસાઇલ ઇન્ટિગ્રેટેડ વિથ સુખોઈ MK1 એરક્રાફ્ટની અંદરથી અત્યારે એને લોન્ચ કરવામાં આવી હતી, એટલે કે સુખોઈમાં એને એડ કરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. બીજી વાત કરીએ કે PHS કેન ડીટેક ને ક્લાસિફાઈને આ બધી વસ્તુ કરી શકે છે, સુખોઈને ટાર્ગેટ કરી શકે છે. ઓટો લોન્ચનો પણ આવેલો છે. NGRAM ને DRDO. હવે જો DRDOએ તો આની અંદર કાર્ય કરેલું છે, પરંતુ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ લેબોરેટરી, આની હૈદરાબાદમાં જે લેબોરેટરી જે છે એને પણ આની અંદર મહત્વનું કાર્ય કરેલું છે. જોઈન્ટ એફર્ટ છે, IAF પણ આની અંદર મહત્વનું કાર્ય કરેલું છે, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી ઇન્સ્ટાગ્રામમાં સ્ટડી ટેલર ફોલો કરશો તો ઘણી બધી નવી માહિતી મળશે. સ્ટડી ટેલર ચેનલ જોઈન કરી નાખશો તો PDF ને એ બધી વસ્તુ મળી જશે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, NCPCR જે છે એ કયા મંત્રાલય અંતર્ગત વર્ક કરે છે? મની લોન્ડરિંગ અને ઇલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ જે છે આ અટકાવવા માટે ભારતે શું કરેલું છે? મની લોન્ડરિંગ અને ઇલીગલ વાઇલ્ડ લાઇફ ટ્રેડ માટેનું શું કરેલું છે? DRDOએ એક એન્ટી રેડિયેશન મિસાઇલ જે છે ટેસ્ટ કરેલી છે, એનું નામ શું છે? બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર.